જય જીનેન્દ્ર રાજુભાઈ. જય જીરેન્દ્ર. સમય થયો છે, સ્ટાર્ટ કરીએ છીએ. હાજી. ઓમ નમો ર્યંતાણમ નમો સિદ્ધાણમ નમો આર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સવસાહુણમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ જયંતી યોગિના કામદમ મોક્ષદમ ચેવ ઓમકારાય નમો નમઃ. અહો ઉપકાર જીનવરનો કુંદનો ધ્વનિ દિવ્યનો જીન કુંદ ધ્વનિ આપ્યા અહો આ ગુરુ કાહનનો તુજ્ય જ્ઞાન ધ્યાન નો રંગ અમયા દર્શ રહો ઓ શિવ પદ તક તુજ સંગ માતા હાથ ગ્રહ. આ પ્રવચન સાર નામનું પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે. આપણે સવારનો વિષય ચાલ્યો એનું પ્રથમ 7-8 મિનિટમાં રિવિઝન કરવામાં આવે છે. ભગવત કુંકુંદાચાર્ય દેવ મહાવિદ્ય ક્ષેત્ર જઈ ભગવાનની વાણી સાંભળી ભરત ક્ષેત્રમાં આવી પ્રથમ શાસ્ત્રની રચના કરી હોય તો તે પ્રવચન સાર છે. પ્રવચન સાર એટલે એટલે ઉત્કૃષ્ટ, સર્વોત્કૃષ્ટ વચનનો સાર. વિશ્વમાં સર્વોત્કૃષ્ટ વાણી તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિ છે. એ દિવ્ય ધ્વનિ સાંભળીને આવ્યા છે એમનો સાર એટલે પ્રવચન સાર શાસ્ત્રમાં ભગવાનની દિવ્ય ધ્વનિનો સાર છે. અહીં ભરત ક્ષેત્રમાં વર્તમાનમાં સાક્ષાત તીર્થંકર નથી, પણ ભગવત કુંકુંદાચાર્ય દેવ મહાવિદ્ય ક્ષેત્ર જઈ ભગવાનની વાણી લાવ્યા તો આપણા માટે કુંકુંદાચાર્ય દેવ રચિત સર્વ આગમ એ દિવ્ય ધ્વનિનો સાર છે. સવારે આપણે કુંકુંદાચાર્ય દેવ વિશે 2 શબ્દ કહેલા. ત્યાર પછી એમને શાસ્ત્ર રચના કરવાની પદ્ધતિ બતાવેલી. કુંકુંદાચાર્ય દેવ રચિત કોઈ પણ શાસ્ત્ર હોય, સમયસાર હોય, પ્રવચનસાર હોય, પંચાસ્તિકાય હોય, નિયમસાર હોય કે અષ્ટપાહુડ હોય, દરેક શાસ્ત્રમાં આચાર્ય ભગવંતે શાસ્ત્રની રચના 5 વિભાગમાં કરેલી છે. પહેલો વિભાગ છે મંગલાચરણ કરવું. પોતા ઉપર જેનો સ્વયં ઉપકાર છે એવા ભગવંતોને યાદ કરી એમને નમસ્કાર કરી એના પ્રત્યે મંગલાચરણ કરી શાસ્ત્ર રચના કરી છે. મંગલાચરણ કર્યા પછી આચાર્ય ભગવંત બીજું સ્ટેપ લે છે પ્રતિજ્ઞા કરવી.
પ્રતિજ્ઞા છે એક શબ્દની હોય, જેમ કે હું સમયસારને કહીશ, એમાં સમયસારને કહીશ એટલી પ્રતિજ્ઞા છે. હું નિયમસારને કહીશ તો એ પ્રતિજ્ઞા છે. એવી રીતે પ્રતિજ્ઞા છે એ એક શબ્દની અથવા એક વાક્યની હોય, એમાં જ આચાર્ય ભગવાન સંક્ષિપ્તમાં આખું શાસ્ત્ર સમાવી લે છે. અને ત્યાર પછી આચાર્ય ભગવંત ન્યાય યુક્તિથી, આત્માના અનુભવપૂર્વક અને આગમની પરંપરા મુજબ ન્યાય યુક્તિનો ઉપયોગ પ્રતિજ્ઞા માટે કરી અને સૌ પ્રથમ પ્રતિજ્ઞાને સમજાવવા માટે સંક્ષિપ્ત વિસ્તાર કરે છે. એ સંક્ષિપ્ત વિસ્તાર છે એમાં આખું શાસ્ત્ર સંક્ષિપ્તમાં સમાઈ જાય છે. પછી આચાર્ય ભગવાન પ્રતિજ્ઞા અને સંક્ષિપ્ત વિસ્તારને વિશેષ વિસ્તાર કરે છે. અને ત્યાર પછી આચાર્ય ભગવાન આખા શાસ્ત્રનો ઉપસંહાર કરે છે. તો 5 સ્ટેપ થયા: મંગલાચરણ, પહેલું; બીજી પ્રતિજ્ઞા; ત્રીજો સંક્ષિપ્ત વિસ્તાર; ચોથો વિશેષ વિસ્તાર; પાંચમું ઉપસંહાર. પ્રવચનસાર શાસ્ત્રમાં 1 થી 4 ગાથા માંગલિક છે. 5મી ગાથા પ્રતિજ્ઞા છે. પ્રતિજ્ઞા એટલે શાસ્ત્રનું તાત્પર્ય. પ્રતિજ્ઞા એટલે શાસ્ત્ર શું સિદ્ધ કરવા માંગે છે. પ્રતિજ્ઞા એટલે શાસ્ત્રનો મધ્યવર્તી વિચાર. પ્રતિજ્ઞા એટલે શાસ્ત્ર શું સિદ્ધ કરવા માંગે છે. એ પ્રતિજ્ઞાનો સંક્ષિપ્ત વિસ્તાર 6 થી 12 ગાથામાં કર્યો છે. પ્રતિજ્ઞામાંથી આચાર્ય ભગવંત મૂળ અધિકારો ખોલે છે અને સંક્ષિપ્ત વિસ્તારમાંથી આચાર્ય ભગવંત મૂળ 3 અધિકાર છે એના પેટા અધિકાર 10 અધિકાર એમાંથી ખોલે છે. આટલો વિષય ચાલ્યો છે. એ સંક્ષિપ્તમાં કયો. સવારે એના ઉપર 2 કલાક સ્વાધ્યાય થયો છે. હવે આપણે સંક્ષિપ્ત વિસ્તાર ઉપર આવ્યા છીએ. એ આપણે 6ઠ્ઠી ગાથાથી ફરીવાર શરૂ કરીએ છીએ. સંક્ષિપ્ત વિસ્તારમાં જે ભાવ દર્શાવશે એનો જ વિશેષ વિસ્તાર થવાનો છે. માટે સંક્ષિપ્ત વિસ્તાર તમારે 6 થી 12 ગાથાનો ભાવ તમારે આખા શાસ્ત્ર માટે યાદ રાખવાનો છે. એમાં જુઓ, પ્રવચનસાર ગાથા 6ઠ્ઠી, પેજ નંબર છે 9. એનું હેડિંગ છે હવે. આચાર્ય ભગવંતે દરેક ગાથાની ઉપર હેડિંગ આપ્યું છે, મથાળું આપ્યું છે, અને દરેક જગ્યાએ હવે શબ્દ પ્રયોગ કર્યો છે. હવે શબ્દ પૂર્વગાથા ની સાથે જોડવા માટે હવે શબ્દ છે. 6ઠ્ઠી ગાથામાં હવે શબ્દનો અર્થ શું કરવો? તો કે પૂર્વ 4 ગાથામાં મેં માંગલિક કર્યું છે. 5મી ગાથામાં
આ શાસ્ત્ર માટે અમે પ્રતિજ્ઞા કરી છે. ત્યાર પછી હવે અમે શું કહેવા માંગીએ છીએ. એટલે પૂર્વની ગાથા યાદ કરી અને વર્તમાન ગાથામાં શું કહેશે એ વાતને જોડવા માટે, અનુસંધાન મેળવવા માટે આચાર્ય ભગવંતે હવે શબ્દ લખ્યો છે. હવે શબ્દ આપણે શાસ્ત્ર સ્વાધ્યાય વખતે વાંચીએ ત્યારે પૂર્વ ગાથા પહેલા યાદ કરી લેવી. તો કે પૂર્વ ગાથામાં આચાર્ય ભગવંતે પ્રતિજ્ઞા કરી છે કે વિશુદ્ધ દર્શન એટલે સમ્યક દર્શન, વિશુદ્ધ જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન, પ્રધાન એટલે મુખ્ય, સમ્યક દર્શન સમ્યક જ્ઞાન જેમાં મુખ્ય છે એના આશ્રમને એટલે એના અવલંબનને પામીને એટલે કે અવલંબન લઈને હું સામ્યને એટલે સમ્યક ચારિત્રને પ્રાપ્ત કરું છું કે જેનાથી એટલે સામ્યથી નિર્વાણની પ્રાપ્તિ થાય છે, એટલે મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ પ્રતિજ્ઞામાંથી 3 અધિકાર ખોલ્યા. વિશુદ્ધ દર્શનમાંથી સમ્યક દર્શનનો અધિકાર, જેને આચાર્ય ભગવંતે શાસ્ત્ર ભાષામાં જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન કહ્યું છે. એ અધિકાર બીજો છે. તો કે એને જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન સમ્યક દર્શનના અધિકારને કેમ કહ્યું? તો કે જ્ઞેય એટલે જાણવા લાયક પદાર્થો. જાણવા લાયક પદાર્થો એટલે 6 દ્રવ્ય. 6 દ્રવ્યનું શ્રદ્ધાન કરવાથી સમ્યક દર્શનની પ્રાપ્તિ થતી હોવાથી આચાર્ય ભગવંતે બીજા અધિકારનું નામ જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન કહ્યું છે. જ્ઞેય પછી વિશુદ્ધ જ્ઞાન. વિશુદ્ધ જ્ઞાનનો અર્થ સમ્યક જ્ઞાન છે. પ્રવચનસાર માટે સમ્યક જ્ઞાનનો અર્થ છે કેવળ જ્ઞાન, ક્ષાયી જ્ઞાન, પરિપૂર્ણ જ્ઞાન. પરિપૂર્ણ જ્ઞાન એટલે આત્મામાં જ્ઞાન ગુણ છે. એ જ્ઞાન ગુણમાં જે શક્તિરૂપ સામર્થ્ય છે એ પરિપૂર્ણ વર્તમાન પર્યાયમાં પ્રગટ થવું, એને આચાર્ય ભગવાન એને આચાર્ય ભગવંત કેવળ જ્ઞાન કહે છે. તો વિશુદ્ધ દર્શન, વિશુદ્ધ જ્ઞાનમાંથી શબ્દ નીકળે છે સમ્યક જ્ઞાન. સમ્યક જ્ઞાનનો અર્થ છે કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાનનો અર્થ છે શાસ્ત્ર ભાષામાં જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન. એ પેલો અધિકાર છે. તો કે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન જેમાં મુખ્ય છે એવું સામ્ય. સામ્ય એટલે વિતરાગ ચારિત્ર, સમ્યક ચારિત્ર. એને શાસ્ત્ર ભાષામાં આચાર્ય ભગવંતે ચરણાનો યોગ ચુલ્લિકા શબ્દ પ્રયોગ કર્યો છે. તો પ્રતિજ્ઞામાંથી આચાર્ય ભગવંત એમ કે છે કે આ શાસ્ત્ર વિશે હું 3 અધિકાર કહેવાનો છું. એક જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન,
બીજું જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન, ત્રીજું ચરણાનુયોગ ચુલ્લિકા. અહીંયા સામ્ય શબ્દનો અર્થ છે સમ્યક ચારિત્ર. પણ એ કેવું ચારિત્ર? તો કે જેનું ફળ મોક્ષ આવે. કયા ચારિત્રનું ફળ મોક્ષ આવે? તો કે સમ્યક દ્રષ્ટિને સ્વરૂપાચરણ ચારિત્ર હજી છે. શ્રાવકને, પંચમ ગુણાસ્થાન વાળાને દેશ ચારિત્ર છે. છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતા મુનિરાજને સકલ ચારિત્ર છે. શ્રેણી આરોહણ કરનાર મુનિરાજને શ્રેણી આરોહણના ફળમાં યથાખ્યાત ચારિત્ર પ્રગટ થાય છે, એટલે કે એને નિર્વાણની પ્રાપ્તિ થાય છે. તો અહીંયા સામ્ય શબ્દનો અર્થ છે શ્રેણી આરોહણ કરનાર મુનિ, એનું ચારિત્ર. આટલી વાત આચાર્ય ભગવંતે પ્રતિજ્ઞામાંથી ખોલી અને 3 અધિકાર કીધા છે. હવે છઠ્ઠી ગાથાથી 12મી ગાથા સુધી આચાર્ય ભગવાન પ્રતિજ્ઞાનો વિશેષ વિસ્તાર કરે છે, સંક્ષિપ્ત વિસ્તાર કરે છે. એના માટે 6 થી 12 અધિકાર છે. 6 થી 12 અધિકારમાં આચાર્ય ભગવંત જે આપણે મુખ્ય 3 અધિકાર કીધા, એ 3 અધિકારના પેટા અધિકાર 10 છે, એ સંક્ષિપ્ત વિસ્તારમાંથી ખોલવાના છે. જ્ઞાન તત્વ પ્રજ્ઞાપનમાં 4 પેટા અધિકાર છે. જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનમાં પેટા 3 અધિકાર છે. ચરણાનુયોગ ચુલ્લિકામાં પેટા 3 અધિકાર છે. હવે 10 અધિકાર કઈ રીતે ખુલશે, એ આપણો આજનો વિષય, અત્યારનો વિષય છે. હવે જુઓ, છઠ્ઠી ગાથાનો હેડિંગ વાંચો. 6 થી 12 ગાથા આપણે સંક્ષિપ્તમાં લેવાના છીએ. હવે એટલે આચાર્ય ભગવંતે માંગલિક કર્યું છે, પ્રતિજ્ઞા કરી છે, ત્યાર પછી ભગવત કુનકુંદાચાર્ય દેવ શું કહે છે? તો કે છે ભગવાન કુનકુંદાચાર્ય દેવ વિતરાગ ચારિત્ર ઈષ્ટ ફળવાળું હોવાથી તેનું ઉપાદેયપણું એટલે ગ્રહણ કરવા જેવું. કયું ચારિત્ર ગ્રહણ કરવા જેવું છે? તો કે વિતરાગ ચારિત્ર. ચારિત્રના 2 પ્રકાર છે, વિતરાગ ચારિત્ર અને સરાગ ચારિત્ર. વિતરાગ ચારિત્ર એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન પૂર્વક ચારિત્ર ગુણની પ્રગટ થતી શુદ્ધતા, એ વિતરાગ ચારિત્ર છે. અને સરાગ ચારિત્ર એટલે સાધકને 4 થી 12 ગુણસ્થાન સુધી શુદ્ધતાની સાથે સવિકલ દશામાં શુભ ભાવ હોય છે. તો જ્ઞાનીનો શુદ્ધતા સાથેનો શુભ ભાવ, એને સરાગ ચારિત્ર કહેવામાં આવે છે. હવે વિતરાગ ચારિત્રને ઈષ્ટ કીધું, સરાગ ચારિત્રને અનિષ્ટ કહ્યું. તો કે આમ કેમ?
તો કે વિતરાગ ચારિત્રનું ફળ નિર્વાણ આવે છે. પાંચમી ગાથામાં પ્રતિજ્ઞામાં શું સિદ્ધ કરવું હતું? તો કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન પ્રધાન સામ્ય. સામ્ય એટલે વિતરાગ ચારિત્ર. એનું ફળ નિર્વાણની પ્રાપ્તિ, મોક્ષની પ્રાપ્તિ. તો છઠ્ઠી ગાથામાં 6 થી 12 ગાથા છે એ સંક્ષિપ્ત વિસ્તાર છે. એટલે એનો અર્થ એમ કરવો કે 6 થી 12 ગાથામાં આચાર્ય ભગવાન જે દર્શાવશે એનો વિશેષ વિસ્તાર 13 ગાથાથી 270 ગાથા સુધી ક્યાંય ને ક્યાંય એ વાત આવશે. તો 13 ગાથાથી 270 ગાથા સુધી જ્યાં જ્યાં વિતરાગ ચારિત્રની વાત આવે ત્યારે વિતરાગ ચારિત્ર ઈષ્ટ છે, એટલે કે વિતરાગ ચારિત્ર ગ્રહણ કરવા જેવું છે, પ્રગટ કરવા જેવું છે, એ વાત ભૂલવી નહીં. અને જ્યાં જ્યાં આચાર્ય ભગવાન સરાગ ચારિત્ર કહે, એટલે કે સાધકની શુદ્ધતા સાથેનો શુભભાવ કહે, એ શુભભાવ અનિષ્ટ છે, એટલે કે છોડવા જેવો છે, હેય છે. કારણ કે એનું ફળ સ્વર્ગ આવે છે, ગતિ મળે છે. તો છઠ્ઠી ગાથામાં આચાર્ય ભગવંતે ચારિત્ર 2 પ્રકારે બતાવ્યું. સાધકનું ચારિત્ર 2 પ્રકારે, વિતરાગ ચારિત્ર અને સરાગ ચારિત્ર. આવા ભેદ માત્ર સાધક દશામાં પડે છે. અજ્ઞાની પાસે વિતરાગ ચારિત્ર નથી અને અરિયન સિદ્ધ પરમાત્મા પાસે સરાગ ચારિત્ર નથી. તો વિતરાગ ચારિત્ર અને સરાગ ચારિત્ર બંને ચારિત્ર સાધક દશામાં જોવા મળે છે. આખા પ્રવચન સાર શાસ્ત્રમાં સાધક દશા 2 પ્રકારના મુનિ માટે બતાવી છે. એક છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતા મુનિરાજ, એનું વિતરાગ ચારિત્ર અને સરાગ ચારિત્ર. ને શ્રેણી આરોહણ કરનાર મુનિ સરાગ ચારિત્રને છોડતા જાય છે, વિતરાગ ચારિત્રમાં વૃદ્ધિ કરતા જાય છે. તો મુનિના 2 પ્રકાર પડશે. છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતા મુનિ અને શ્રેણી આરોહણ કરતા મુનિ. બંને મુનિ માટે વિતરાગ ચારિત્ર ઉપાદેય છે, સરાગ ચારિત્ર હેય છે. હવે એટલી વાત છઠ્ઠી ગાથામાં કેવી છે? હવે એનો અન્વયાર્થ જે છે પેજ નંબર 10 ઉપર છઠ્ઠી ગાથાનો, ત્યાં શું બતાવ્યું? જીવને, જીવને એટલે સાધક જીવને, સાધક જીવને એટલે પ્રવચન સાર માટે મુનિરાજને દર્શન જ્ઞાન પ્રધાન ચારિત્રથી. ચારિત્ર શબ્દ હવે વાપરો સામ્ય શબ્દની જગ્યાએ. તો જેમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન મુખ્ય છે, એવું ચારિત્ર દેવેન્દ્ર, અસુરેન્દ્ર અને નરેન્દ્રના વૈભવો સહિત
નિર્વાણ પ્રાપ્ત થાય છે. શું કીધું? કે મુનિઓને દેવોનો વૈભવ, સ્વધર્મ ઇન્દ્ર આદિ એનો વૈભવ, નરેન્દ્રો મનુષ્યના ઇન્દ્ર એટલે ચક્રવર્તી રાજાઓ, આવો વૈભવ કોને મળે? તો કે વૈભવ મળવો એ શુભ ભાવનું ફળ છે. તો કે આવા શુભ ભાવ કોને હોય? તો કે જ્ઞાનીને. જેમ કે આપણા ભગવત કુંકુંદાચાર્ય દેવ છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલનારા, અતિન્દ્રિય જ્ઞાન અતિન્દ્રિય સુખનું સ્વસંવેદન વારંવાર કરનારા, પ્રચુર સ્વસંવેદન, પણ કુંકુંદાચાર્ય દેવ પોતાના ભવમાં શ્રેણી આરોહણ કરે એટલો યત્ન, એટલો પુરુષાર્થ ન ચાલ્યો. એટલે નિર્વાણની પ્રાપ્તિ ન થઈ, મોક્ષની પ્રાપ્તિ ન થઈ. પણ કુંકુંદાચાર્ય દેવની શુદ્ધતા સાથે જે શુભભાવ હતો એના ફળમાં સ્વર્ગમાં ગયા. તો અહીંયા કે છે કે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન મુખ્ય છે એવું ચારિત્ર. તો કે આ કયું ચારિત્ર? તો કે શુદ્ધતા સાથે શુભ ભાવ એટલે સરાગ ચારિત્ર. એ સરાગ ચારિત્રનું ફળ શું આવશે? તો કે સ્વર્ગ મળશે. આ વાતનો થોડો વિસ્તાર 11મી ગાથામાં આવવાનો છે. પછી એ સ્વર્ગમાંથી ફરી પાછા મનુષ્ય થશે. ફરી પુરુષાર્થ કરી મુનિપણું પ્રગટ કરશે. મુનિપણું પ્રગટ કરી શ્રેણી આરોહણ કરશે. એવા ચારિત્રનું ફળ એને શું આવશે? તો કે નિર્વાણ પ્રાપ્ત થશે, એટલે મોક્ષની પ્રાપ્તિ થશે. તો મોક્ષની પ્રાપ્તિ કયા મુનિરાજને થશે? તદભવે, તો કે શ્રેણી આરોહણ કરનાર મુનિ તે જ ભવે મોક્ષે જશે. પણ છઠ્ઠે સાતમે ઝૂલ્યા કરશે તો એક ભવ વધી જશે, દેવગતિમાં જશે. ફરી પાછા મનુષ્ય થશે ત્યારે એમને મોક્ષની પ્રાપ્તિ થશે. આ છઠ્ઠી ગાથાનો ભાવ આપણે આખા શાસ્ત્ર માટે યાદ રાખવાનો છે. હવે સાતમી ગાથા, કે આગલી ગાથામાં આપે આચાર્ય ભગવંત બતાવ્યું કે વિતરાગ ચારિત્રનું ફળ મોક્ષ છે. સરાગ ચારિત્ર એટલે શુદ્ધતા સાથેના શુભભાવનું ફળ સ્વર્ગ છે. એ વાત સમજાવ્યા પછી હવે ચારિત્રનું સ્વરૂપ, ચારિત્ર કોને કેવું, એ આચાર્ય ભગવંત સાતમી ગાથામાં દર્શાવે છે. હવે સાતમી ગાથામાં શું કહ્યું એનો અન્વયાર્થ? તો કે ચારિત્ર ખરેખર ધર્મ છે. ધર્મ કોને કેવો? બધા કહે છે કે અમે ધર્મ બહુ કરીએ છીએ. તો કે વિતરાગ ચારિત્ર પ્રગટ કર્યું તો તે ધર્મ કર્યો કહેવાય. તો કે ચારિત્ર એટલે કયું ચારિત્ર? વિતરાગ ચારિત્ર ખરેખર ધર્મ છે. જે ધર્મ છે તે સામ્ય છે.
ધર્મ કોને કેવો? સામ્યને. સામ્ય કોને કેવું? વિતરાગ ચારિત્રને. આપણે એમ કહીએ છીએ કે અમે તો આખો દી ધર્મ કરીએ છીએ. તો વિચારવું, આપણને વિતરાગ ચારિત્ર પ્રગટ થયું છે તો ધર્મ કહેવાય. તો કે વિતરાગ ચારિત્ર છે એને વિતરાગ ચારિત્ર કહો, એને ધર્મ કહો, એને સામ્ય કહો, એ બધી વાત એક જ છે. હવે વિતરાગ ચારિત્ર એટલે કે સામ્ય કોને કેવું? તો આચાર્ય ભગવંત અજ્ઞાની જે ભાવથી, જે પોતાના ભાવોને અનુભવે છે ત્યાંથી વાત કરે છે. એટલે કે ચારિત્રની વ્યાખ્યા નાસ્તિથી કરે છે. કઈ રીતે નાસ્તિથી કરે છે? તો કે છે કે સામ્ય. સામ્ય શું છે? તો કે છે મોહ ક્ષોભ રહિત. મોહ એટલે દર્શન મોહ, એટલે મિથ્યાત્વ. ક્ષોભ એટલે ચારિત્ર મોહ, એટલે રાગ દ્વેષ. તમે મોહ ક્ષોભ પણ કહી શકો, મોહ રાગ દ્વેષ પણ કહી શકો, મિથ્યાત્વ સહિત રાગ દ્વેષ પણ કહી શકો. મોહ ક્ષોભ શબ્દનો અર્થ શું કર્યો? મોહ એટલે દર્શન મોહ, ક્ષોભ એટલે ચારિત્ર મોહ. આ એક અર્થ. બીજો અર્થ, મોહ એટલે દર્શન મોહમાં મિથ્યાત્વ, અને ચારિત્ર મોહમાં ક્ષોભ એટલે રાગ દ્વેષ. મિથ્યાત્વ સહિત રાગ દ્વેષ, આનાથી રહિત થાતું તો એને સામ્ય કહેવાય, એને વિતરાગ ચારિત્ર કહેવાય. તો કે તને તારા અભિપ્રાયો વિપરીત છે એનો અનુભવ પણ છે, એનું જ્ઞાન પણ છે, ને તારા પરિણામમાં રાગ દ્વેષ પણ થાય છે. તો અજ્ઞાની વિપરીત અભિપ્રાય વાળો ને રાગ દ્વેષ સહિત છે. આ પરિણામનો જો ત્યાગ કરે અજ્ઞાની, તો વિતરાગ ચારિત્રને પ્રાપ્ત કરે. એને સામ્ય કેવું છે. હવે ટૂંકા શબ્દોમાં એક આચાર્ય ભગવંત સામ્ય માટેની સરસ વાત છેલ્લી લીટીમાં કરે છે કે આત્માનો પરિણામ. આ સામ્ય શું છે? તો કે સામ્ય મોહ ક્ષોભ રહિત એવા આત્માના પરિણામ છે. આત્માના કયા પરિણામ? તો કે વિતરાગ ચારિત્ર રૂપ પરિણામ. એને અમે સામ્ય કહીએ છીએ. એ વાત થઈ અસ્થિથી. નાસ્તિથી સામ્ય કોના પરિણામ કીધા? તો કે આત્માના પરિણામ. એનો અર્થ નાસ્તિથી એમ છે કે શરીરની ક્રિયા ચારિત્ર નથી. કોના પરિણામને કીધું ચારિત્ર? આત્માના. એનો અર્થ શું થયો? શરીરની ક્રિયા તે ચારિત્ર નથી. નાસ્તિથી બીજો અર્થ, દાન આદિ કરવા અથવા બાહ્ય ત્યાગ કરવો, એ તો બધા પરદ્રવ્યના પરિણામ છે. એનાથી કઈ સામ્ય એટલે વિતરાગ ચારિત્ર પ્રગટ થતું નથી. વિતરાગ ચારિત્ર તો કોના પરિણામ કેવા છે? આત્માના. તું અજ્ઞાન દશામાં છો ત્યારે આત્માના પરિણામ કયા છે? તો કે મોહ ક્ષોભ સહિત. હવે મોહ ક્ષોભનો નાશ કર, મોહ રાગ દ્વેષનો નાશ કર, અને જે પરિણામ પ્રગટે એને અમે સામ્ય કહીએ છીએ. તો આ ગાથામાં બે વાત બતાવી કે વિતરાગ ચારિત્ર કહો, કે આત્મામાં ધર્મની પ્રગટતા કહો, કે આત્માને સામ્ય પ્રગટ થયું છે એમ કહો, ત્રણેય વાત એક જ છે. બીજી વાત કરી કે સામ્યની વ્યાખ્યા શું કરવી.
તો કે મોક્ષોભ રહિત આત્માના પરિણામને જ ચારિત્ર કહેવું. કોને ચારિત્ર કહેવું? કે મોક્ષોભ રહિત આત્માના પરિણામને જ. શરીરના પરિણામ તે ચારિત્ર નથી, બાહ્ય ત્યાગ તે ચારિત્ર નથી. એ બધાનો વિસ્તાર, વિશેષ વિસ્તાર થશે ત્યારે આવવાનો છે. પણ મૂળ વાત તમારે આટલી પકડી રાખવાની છે કે આચાર્ય ભગવંતે પ્રતિજ્ઞાથી સામ્ય શબ્દનો પ્રયોગ શરૂ કર્યો છે. સામ્યની વ્યાખ્યા અહીંયા બતાવી છે કે મોક્ષોભ રહિત પરિણામને અમે સામ્ય કહીએ છીએ. એને જ અમે ધર્મ કહીએ છીએ. એને જ અમે વિતરાગ ચારિત્ર કહીએ છીએ. હવે 8મી ગાથા. હવે શબ્દનો અર્થ છે કે અમે પૂર્વગાથામાં વિતરાગ ચારિત્રને ધર્મ કયો છે, ધર્મને અમે સામ્ય કહ્યું છે. સામ્ય એટલે મોક્ષોભ રહિત પરિણામ કીધા છે અને આ પરિણામ આત્માના છે, આટલું પૂર્વની ગાથામાં કહ્યું છે. હવે શું કહીએ છીએ? બરાબર. એવું અનુસંધાન કરીને દરેક વખતે વાંચવું. હવે કે છે આત્માનું ચારિત્રપણું. તો કે આત્માનું ચારિત્રપણું એટલે શું? તો કે આત્માનું આચરણ. હવે આત્માનું આચરણ એટલે શું? તો જુઓ 8મી ગાથાનો અન્વયાર્થ. અન્વયાર્થ વાંચશો ત્યારે પહેલા તમને એમ લાગશે કે આ તો 6 દ્રવ્યની વાત કરે છે. પણ સામ્ય 6 દ્રવ્યમાં પ્રગટે કે માત્ર જીવમાં? તો કે માત્ર જીવમાં. તો આ ગાથા 6 દ્રવ્યને લાગુ કરવા માટે હશે કે માત્ર જીવ માટે હશે? તો કે માત્ર જીવ માટે. આપણે અત્યારે જેટલો વિષય લઈએ છીએ એ બને એટલો સામાન્ય શબ્દોમાં લઈએ છીએ. પછી શાસ્ત્રી ભાષા તો એક એક ગાથા વાંચીએ ત્યારે આવશે. હવે જુઓ અન્વયાર્થ. દ્રવ્ય જે કાળે, દ્રવ્ય જે ભાવ રૂપે પરિણમે છે તે કાળે દ્રવ્ય તે મય છે, એમ જીનેન્દ્ર દેવે કહ્યું છે. કોની સાક્ષી કીધી? સિમંદર ભગવાનની. કે અમે સિમંદર ભગવાન પાસેથી સાંભળીને આવ્યા છીએ. શું સાંભળીને આવ્યા છીએ? દ્રવ્ય જે કાળે જે ભાવ રૂપે પરિણમે છે તે કાળે તે મય છે, એમ જીનેન્દ્ર દેવે કહ્યું છે. હવે આ જ અન્વયાર્થને હું બીજી રીતે વાંચું છું. તમે ધ્યાનથી અન્વયાર્થ ઉપર નજર રાખજો ને હું કેટલો ફેરફાર કરતો જાઉં છું જોતા જજો. દ્રવ્ય જે કાળે, દ્રવ્ય જે ભાવ રૂપે, ફરીવાર દ્રવ્ય જે કાળે, દ્રવ્ય જે ભાવ રૂપે પરિણમે છે તે કાળે દ્રવ્ય તે મય હોય છે, તે મય છે, એવું જીનેન્દ્ર ભગવાને કહ્યું છે. આ મેં બીજી વાર વાંચ્યું. હવે હું ત્રીજી વાર જુદી રીતે વાંચું છું. આત્મા, દ્રવ્યની જગ્યાએ આત્મા. આત્મા જે કાળે, આત્મા જે ભાવ રૂપે પરિણમે છે તે કાળે આત્મા તે મય છે,
બરાબર છે. એમ જીનેન્દ્ર દેવે કહ્યું છે. હવે આટલું કહ્યા પછી કન્ક્લુડ કઈ રીતે કરે છે? તો કે તેથીનો અર્થ શું? કે આત્મા જે કાળે આત્મા જે ભાવરૂપે પરિણમે છે તે કાળે આત્મા તે મય છે. તેથી ધર્મ પરિણત આત્મા એટલે સામ્ય પરિણત આત્મા. ધર્મનો અર્થ પેલા શું કરી ગયા છે? સામ્ય. એ પાછું આગલી વાત ભૂલી નહીં જવાની. તેથી આત્મા ધર્મ પરિણત આત્મા એટલે સામ્ય પરિણત આત્મા. સામ્ય જાણવો એટલે ધર્મ જાણવો. હવે એ વાક્યને, છેલ્લા વાક્યને હું ફરીવાર વાંચું છું. તેથી સામ્ય પરિણત આત્મા સામ્ય જાણવો. ધર્મ શબ્દની જગ્યાએ સામ્ય શબ્દ પ્રયોગ કર્યો. હવે એ 8મી ગાથામાં જે કહ્યું એનો થોડો વિસ્તાર 9મી ગાથામાં કરે છે. અહીંયા 8મી ગાથામાં શું લીધું હતું? કે આત્મા જે ભાવે પરિણમે. તો આત્મા છે ને 3 પ્રકારના ભાવે પરિણમી શકે. શુભ ભાવે પરિણમી શકે, અશુભ ભાવે પણ પરિણમી શકે અને સામ્ય રૂપે પણ પરિણમી શકે, એટલે શુદ્ધતા રૂપે પણ પરિણમી શકે. હવે આત્મા 3 પ્રકારના પરિણામ કરી શકે. હવે 3 પ્રકારના પરિણામ કરી શકે તો 8મી ગાથા કઈ રીતે વાંચવી જોઈએ? તો કે 8મી ગાથા એ રીતે વાંચવી જોઈએ કે આત્મા જે કાળે આત્મા અશુભ ભાવે પરિણમે છે તે કાળે આત્મા અશુભમય છે. ખ્યાલ આવ્યો? હવે આત્મા શુભ રૂપે પરિણમે તો શું? એ વાંચીએ છીએ આપણે ફરીવાર. આત્મા જે કાળે આત્મા શુભ ભાવ રૂપે પરિણમે છે તે કાળે આત્મા તે મય છે. એટલે તે મય છે એટલે શુભમય છે. હવે ત્રીજી રીતે વાંચીએ છીએ. આત્મા જે કાળે આત્મા સામ્ય ભાવ રૂપે એટલે વિતરાગ ભાવ રૂપે પરિણમે છે ત્યારે તે કાળે આત્મા સામ્યમય છે અથવા વિતરાગ ચારિત્રમય છે, એમ જીનેન્દ્ર દેવે કહ્યું છે. બરાબર છે? હવે જુઓ 9મી ગાથામાં શું લખ્યું છે? હવે જીવનું શુભપણું, અશુભપણું અને શુદ્ધપણું. શુદ્ધપણું એટલે સામ્ય કહેવાય. શુદ્ધપણું એટલે વિતરાગ ચારિત્રપણું કહેવાય. શુદ્ધપણું એટલે ધર્મપણું કહેવાય. કારણ કે 7મી ગાથામાં અર્થ કર્યો હતો કે સામ્ય છે તે જ ધર્મ છે, ધર્મ છે તે જ ચારિત્ર છે, અથવા ચારિત્ર છે તે જ ધર્મ છે, ધર્મ છે તે જ સામ્ય છે. એ અર્થ 6ઠ્ઠી ગાથામાં થઈ ગયો છે. એટલે હવે 9મી ગાથા જે છે એમાં ઉપર લખ્યું છે હવે. હવે શબ્દનો અર્થ એ છે કે આગલી ગાથામાં અમે સિદ્ધાંત બતાવ્યો કે દ્રવ્ય જે કાળે જે ભાવ રૂપે પરિણમે છે તે કાળે તે મય છે. પછી એ સિદ્ધાંત અમે જીવમાં ઉતારીને કહ્યું કે આત્મા ધર્મ પરિણત આત્મા ધર્મ જાણવો. ધર્મ જાણવો એટલે ધર્મમય જાણવો. ધર્મ જાણવો એટલે ધર્મમય. એ અમે આગલી ગાથામાં કહ્યું છે.
હવે શું કહેવાના છીએ? તો કે જીવ જે કાળે શુભ ભાવ રૂપે પરિણમશે તે કાળે જીવ શુભમય છે. જીવ શબ્દ પ્રયોગ કરો કે આત્મા શબ્દ પ્રયોગ કરો, બે કરી શકાય. હવે અશુભપણું, નવમી ગાથાના હેડિંગમાં પેલા શુભપણું થયું, હવે અશુભપણું. આત્મા જે કાળે અશુભ ભાવ રૂપે પરિણમે છે તે કાળે આત્મા અશુભમય છે. હવે શુદ્ધપણું, આત્મા જે કાળે શુદ્ધ ભાવ રૂપે પરિણમે છે તે કાળે આત્મા શુદ્ધમય છે. જો અન્વયાર્થ નવમી ગાથાનો વાંચો. જીવ પરિણામ સ્વભાવી હોવાથી, આ જીવ 3 પ્રકારના પરિણામ કેમ કરી શકે? તો કે પરિણમવું એનો સ્વભાવ છે. સ્વભાવ હોવાથી જ્યારે શુભ કે અશુભ ભાવે પરિણમે છે ત્યારે શુભ કે અશુભ પોતે જ થાય છે. એમાં કહેવા શું માગે છે કે આત્માના પરિણામ આત્માના સર્વ ક્ષેત્રથી ઉત્પન્ન થાય છે. તો શુભ ભાવ ઉત્પન્ન થાય તો આત્માના કેટલા ક્ષેત્રથી ઉત્પન્ન થાય? સર્વ ક્ષેત્રથી. માટે એને શુભમય કીધો. સર્વ ક્ષેત્રથી ઉત્પન્ન થાય છે માટે. એમ આત્મા અશુભ ભાવ રૂપે પરિણમે તો આત્માના કેટલા ક્ષેત્રથી અશુભ ભાવ ઉત્પન્ન થાય? તો કે સર્વ ક્ષેત્રથી. માટે આત્માને અશુભમય કીધો. અને શુદ્ધતા રૂપે જીવ પરિણમે તો આત્માના કેટલા પ્રદેશેથી શુદ્ધમય પણ પ્રગટે? તો કે સર્વ ક્ષેત્રથી. માટે આત્મા શુદ્ધમય છે એમ કીધું. એ થઈ નવમી ગાથા. 6 થી 9 ગાથામાં માત્ર ચારિત્રનું સ્વરૂપ બતાવ્યું. ચારિત્ર ગુણના 3 પરિણામ: શુભ પરિણામ, અશુભ પરિણામ ને શુદ્ધ પરિણામ. એ 3ની પણ વાત કરી. અને આત્મામાં પરિણમવું એવો સ્વભાવ છે એ વાત પણ કરી. અહીંયા સુધી વિતરાગ ચારિત્રનું સ્વરૂપ બતાવવા માટે 6 થી 9 ગાથામાં વાત કરી. 11મી ગાથામાં પ્રતિજ્ઞાને ધ્યાનમાં રાખીને ચારિત્રની વાત કરવાના છે. તો પેલા આપણે 10મી ગાથા નથી લેતા, 11મી ગાથા લઈએ છીએ. જો ગાથા 11. અગિયારમી ગાથા શું છે? તો કે 6ઠી ગાથામાં આચાર્ય ભગવંતે કહ્યું હતું કે વિતરાગ ચારિત્ર કેવું છે? ઉપાદેય છે કે હેય છે? તો કે ઉપાદેય છે. અને સરાગ ચારિત્ર કોને કીધું તું? તો કે શુદ્ધતા સાથે શુભ ભાવ. શુભ ભાવ કેવો છે? ઉપાદેય છે કે હેય છે? તો કે હેય છે એમ કહેલું. હવે 11મી ગાથાનું હેડિંગ વાંચો. હવેમાં અહીંયા આટલી વાત લેવી કે 6 થી 9 ગાથામાં વિતરાગ ચારિત્રનું સ્વરૂપ સમજાવ્યું છે. અને 10મી ગાથામાં 6 દ્રવ્યો પરિણામ સ્વભાવી છે, એટલે પરિણમન શક્તિવાળા છે. જો 6 દ્રવ્યો પરિણમતા હોય તો જીવ પણ પરિણમે છે. એટલું પૂર્વે અમે કહી ગયા છીએ. ત્યાર પછી હવે શું કહીએ છીએ? તો કે હવે આચાર્ય ભગવાન 5મી ગાથા પ્રતિજ્ઞાની છે અને 6 થી 9 ગાથામાં ચારિત્રનું સ્વરૂપ બતાવ્યું છે. એ બધી વાતને ધ્યાનમાં રાખીને
11મી ગાથા લખી છે. હવે હેડિંગ વાંચીએ છીએ. જેમને જેમને એટલે સાધકને. અહીંયા સાધકનો અર્થ છે મુનિ. આખા પ્રવચન સારમાં બે પ્રકારના મુનિ બતાવશે: છઠ્ઠે સાતમે ઝૂલનારા અને શ્રેણી આરોહણ કરનારા. એટલે આપણે જેમને એટલે મુનિને લેવું. ચારિત્ર પરિણામ સાથે સંપર્ક છે. ચારિત્ર પરિણામ શું છે? તો કે સામ્ય છે, વિતરાગતા છે. ચારિત્ર પરિણામ એટલે વિતરાગ પરિણામ સાથે. વિતરાગ પરિણામ સાથે સંપર્ક એટલે સંબંધ છે. કોને સંબંધ છે? તો કે સાધક દશામાં વિતરાગ પરિણામને શુભ પરિણામ સાથે સંબંધ છે. કોની સાથે સંબંધ છે? શુભ પરિણામ સાથે. શુદ્ધતાને કોની સાથે સંબંધ છે? શુભ પરિણામ સાથે. કેમ કે જ્ઞાની અંતર ધ્યાન થઈ જાય તો વિતરાગ ચારિત્ર રૂપ પરિણામ પ્રગટે છે, ને સવિકલ્પ દશામાં આવે ત્યારે અશુભ ભાવથી બચવા શુભ ભાવમાં પ્રવૃત્તિ કરે છે. બરાબર છે? બરાબર. તો ચારિત્ર પરિણામ સાથે સંપર્ક છે એટલે શુભ ભાવ પરિણામને સંપર્ક છે. કોને સંબંધ છે? શુભ પરિણામને. શુભ પરિણામનો સંબંધ. સંબંધ છે એવા એવા એટલે શુદ્ધ પરિણામ સાથે શુભ ભાવને સંપર્ક છે એવા જે શુદ્ધ અને શુભ બે પ્રકારના પરિણામો. સાધકને આંશિક શુદ્ધતા પણ છે અને આંશિક શુભ ભાવ પણ છે. મિશ્ર પરિણામ છે. બે પ્રકારના પરિણામો તેમના તેમના એટલે શુભ અને શુદ્ધ, અથવા શુદ્ધ અને શુભ. શુદ્ધ અને શુભ બે પ્રકારના પરિણામ છે. એમાં ગ્રહણ તથા ત્યાગ માટે એટલે શુદ્ધતાનું ગ્રહણ કરવું કે શુદ્ધતાનો ત્યાગ કરવો, શુભ ભાવનું ગ્રહણ કરવું કે શુભ ભાવનો ત્યાગ કરવો, એમ. ગ્રહણ તથા ત્યાગ માટે એનો અર્થ બ્રેકેટમાં પૂજ્ય બેનશ્રીના મોટાભાઈ પંડિત હિંમતભાઈ આ ભાષાંતર કર્યું છે. એટલે આ વાક્યનો આપણને અર્થ બેસે એટલા માટે બ્રેકેટમાં લખ્યું છે. મૂળ શબ્દો ઉપર જેમ છે તેમ શાસ્ત્રના રાખ્યા છે, પણ એમાંથી અર્થ શું કાઢવો છે એ સમજાવવા માટે બ્રેકેટમાં લખ્યું છે કે શુદ્ધ પરિણામને ગ્રહવા. આ વાત કઈ ગાથામાં કરી હતી? છઠ્ઠી ગાથામાં. કે વિતરાગ ચારિત્ર ઉપાદેય છે કે હેય છે? તો ઉપાદેય છે એટલે ગ્રહણ કરવું. તો કે શુદ્ધ પરિણામ ગ્રહવા એટલે ઉપાદેય કરવા, એટલે કે ગ્રહણ કરવા. અને શુભ પરિણામ છોડવા. છોડવા એટલે હેય કરવા. હેય કરવા એટલે ત્યાગવા. હવે પ્રશ્ન એ છે કે શુદ્ધ પરિણામ શા માટે ગ્રહવા? તો કે શુદ્ધ પરિણામનું ફળ શું છે એ વિચાર. શુભ પરિણામ શા માટે છોડવા? તો કે એનું ફળ વિચાર, શું પડશે? હવે જુઓ, એનો અન્વયાર્થ વાંચો. એક વાત ધ્યાનથી સાંભળજો, હું જે કરું તે. કે 1 થી 12 ગાથામાં 4 ગાથા તો આપણે કયું માંગલિક છે, એટલે માંગલિક કરીને એ વાત છોડી દેવાની છે. 6 થી 12 ગાથામાં સંક્ષિપ્ત વિસ્તાર છે. એમાં કઈ ગાથાઓ મુખ્ય છે? તો કે 5મી ગાથા પ્રતિજ્ઞા છે માટે મુખ્ય છે. 10મી ગાથામાંથી
બીજો આખો અધિકાર ખોલવાના છે, જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન માટે મુખ્ય છે. ને 11મી ગાથામાંથી પેલો ને ત્રીજો અધિકાર ખોલવાના છે, માટે મુખ્ય છે. આ 11મી ગાથા સમજાશે તો પેલો અધિકાર અને ત્રીજો અધિકાર સમજાશે, અને 10મી ગાથા સમજાશે તો બીજો અધિકાર જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન સમજાશે. ઘણાએ 1 થી 12 ગાથા વાંચી હશે, એકની બદલે અનેક વખત વાંચી હશે. કદાચ ઘણાને પ્રવચન સારની 1 થી 275 ગાથા મોઢે પણ હશે, મોં પાઠ કરી હોય. પણ કઈ ગાથામાંથી શું ભાવ કાઢવો છે એ સમજવાથી આપણે ભાવભાષણ તરફ જઈ શકીએ, અને ભાવભાષણ તરફ જઈ શકીએ તો જ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થાય. શાસ્ત્રી ભાષા ઓછામાં ઓછી ઉપયોગ કરવો પડે એટલો કરવો પડે, પણ બને એટલું સરળ ભાષામાં સમજીને ભાવ ગ્રહણ કરી લેવો. ફરીવાર 6 થી 12 ગાથામાં 5મી ગાથા પ્રતિજ્ઞાની મુખ્ય છે. એમાંથી 3 અધિકાર ખોલ્યા છે. 10મી ગાથામાંથી બીજો અધિકાર અને એના પેટા 3 અધિકાર ખોલ્યા છે. 11મી ગાથામાંથી પેલો અધિકાર, એના પેટા 4 અધિકાર ખોલ્યા છે. અને 11મી ગાથામાંથી ત્રીજો અધિકાર અને એના 3 પેટા અધિકાર ખોલ્યા છે. એટલે ખરેખર જોવા જાઓ તો 6 થી 12 ગાથા જે સંક્ષિપ્તમાં કહી છે એમાં આખું શાસ્ત્ર સમાઈ જાય છે, અને એનાથી પણ ઓછો વિસ્તાર પ્રતિજ્ઞામાં છે. પ્રતિજ્ઞામાં 3 અધિકાર સમાઈ જાય છે. હવે આપણે 11મી ગાથાનો અન્વયાર્થ વાંચીએ છીએ, પેજ નંબર 17, છેલ્લો પેરેગ્રાફ. ધર્મે પરિણમેલા સ્વરૂપ વાળો. ધર્મનો અર્થ પહેલેથી શું કર્યો છે? એક અર્થ કર્યો છે વિતરાગ ચારિત્ર, બીજો અર્થ કર્યો છે સામ્ય. હવે વાક્ય ફરીવાર વાંચો તો વિતરાગ ચારિત્ર રૂપે પરિણમેલા સ્વરૂપ વાળો આત્મા. બીજી રીતે વાંચો, સામ્ય ભાવે પરિણમેલા સ્વરૂપ વાળો આત્મા. બરાબર છે? જો સદુપયોગમાં જોડાયેલો હોય તો. અહીં સદુપયોગનો અર્થ શું કરવો? તો કે પ્રવચનસાર માટે સદુપયોગનો અર્થ જુદો છે ને બીજા શાસ્ત્રો માટે સદુપયોગનો અર્થ જુદો છે. બીજા શાસ્ત્રમાં ચોથા ગુણસ્થાન વાળા જીવને પણ સદુપયોગી કહ્યા છે, પણ પ્રવચનસારે સદુપયોગમાં જોડાયેલો તો સદુપયોગી માત્ર શ્રેણી આરોહણ કરનાર મુનિને જ કહ્યા છે. કોને કહ્યા છે? શ્રેણી આરોહણ કરનાર મુનિનો ઉપયોગ તેને સદુપયોગ કહે છે. તેને શું કહે છે? સદુપયોગ. આ ઇન્ટરપ્રિટેશન બહુ જ મહત્વનું છે. ફરીવાર કહું છું કે સદુપયોગ શબ્દ પ્રયોગ દરેક શાસ્ત્રએ સુસિદ્ધ કરવું છે એના આધારે નક્કી થાય.
બીજા શાસ્ત્રોમાં સમ્યક દ્રષ્ટિને પણ સદુપયોગી કહેશે, શ્રાવકને પણ સદુપયોગી કહેશે, છઠ્ઠે સાતમે ગુણસ્થાન વાળાને પણ સદુપયોગી કહેશે. પણ પ્રવચન સારમાં સદુપયોગનો અર્થ છે શ્રેણી આરોહણ કરનાર મુનિનો ઉપયોગ. તો કે આવો અર્થ ક્યાંથી લાવ્યા? તમારા ઘરનો છે? તો કે ના. પાંચમી ગાથામાં કયું સામ્ય પ્રગટ કરવાનું કહ્યું? તો કે જે સામ્યથી નિર્વાણની પ્રાપ્તિ થાય. તો કયા ચારિત્રથી નિર્વાણ પ્રાપ્ત થાય? કયા સામ્યથી નિર્વાણની પ્રાપ્તિ થાય? તો કે શ્રેણી આરોહણ કરનાર મુનિના ચારિત્રથી, એવા મુનિના સદુપયોગથી નિર્વાણ એટલે મોક્ષની પ્રાપ્તિ થાય છે. હવે અન્વયાર્થ ફરીવાર વાંચો 11મી ગાથાનો. ધર્મે પરિણમેલા સ્વરૂપવાળો આત્મા જો સદુપયોગમાં જોડાયેલો હોય તો, એટલે શ્રેણી આરોહણ કરી હોય તો, સદુપયોગમાં જોડાયેલો એનો અર્થ શ્રેણી આરોહણ કરી હોય તો, મોક્ષના સુખને પામે છે. હવે જો આચાર્ય ભગવંત, કુનકુંદાચાર્ય દેવ સિમંદર ભગવાનનું ક્ષાયિક જ્ઞાન, ક્ષાયિક સુખ જોઈને આવ્યા છે. શું જોઈને આવ્યા છે? તીર્થંકર ભગવાનને અનંત ચતુષ્ટયની પ્રગટતા છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય. પછી પૂજ્ય ગુરુદેવના નિમિત્તે બેનશ્રીને સમ્યક દર્શન અને જાતિસ્મરણ જ્ઞાન થયું. એ જાતિસ્મરણ જ્ઞાનમાં બેનશ્રી એવું લખ્યું છે કે કુનકુંદાચાર્ય દેવ સિમંદર ભગવાનની સભામાં પધાર્યા ત્યારે સિમંદર ભગવાનની વાણીમાં 3 પ્રકારનો ઉપદેશ આવેલો. એક ક્ષાયિકનું સ્વરૂપ. ક્ષાયિકનું સ્વરૂપ એટલે ક્ષાયિક દર્શન, તો કેવળ દર્શન. ક્ષાયિક જ્ઞાન એટલે કેવળ જ્ઞાન. ક્ષાયિક સુખ એટલે પરિપૂર્ણ સુખ. ક્ષાયિક વીર્ય એટલે પરિપૂર્ણ પુરુષાર્થ. આ વાત તીર્થંકર ભગવાનની વાણીમાં આવી છે. એ જ વાત અહીંયા કુનકુંદાચાર્ય દેવે લખી છે કે સદુપયોગમાં જોડાયેલો હોય તો મોક્ષના સુખને એટલે ક્ષાયિક સુખને પામે છે. બીજું યતિનું સ્વરૂપ સાંભળીને આવ્યા છે. કોણ? કુનકુંદાચાર્ય દેવ. 3 ઉપદેશમાં કયો ઉપદેશ આવ્યો હતો? એક ક્ષાયિકનું સ્વરૂપ, બીજું યતિનું સ્વરૂપ, ત્રીજું શ્રાવકનું સ્વરૂપ. યતિ કોને કહેવાય? તો કે મુનિ દશામાં યત્ન કરે તેને યતિ કહેવાય. તો મુનિ દશામાં યત્ન કોને કહેવાય? તો કે છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલે એ સામાન્ય પુરુષાર્થ કહેવાય. પણ શ્રેણી આરોહણ કરે તો યત્ન કર્યો કહેવાય. એટલે યતિનો અર્થ કર્યો છે શ્રેણી આરોહણ કરનાર મુનિરાજ. તો મોક્ષના સુખને કોણ પામે છે? યતિ. યતિ એટલે શ્રેણી આરોહણ કરનાર મુનિ. શ્રેણી આરોહણ કરનાર મુનિ એટલે સદુપયોગમાં જોડાયેલા મુનિ મોક્ષના સુખને પામે છે. આ વાક્યમાંથી જે કહ્યું ને કે સદુપયોગમાં જોડાયેલો હોય તો મોક્ષના સુખને પામે છે, એટલામાંથી પેલો અધિકાર આખો ખુલવાનો છે. એના પેટા 4 અધિકાર. એ વિષય આજે ચાલશે તો ચલાવશું, નહીં તો કાલે ચાલશે.
કે પેટા અધિકાર કઈ રીતે ખુલે છે બધા. બરોબર. બરાબર. હવે આગળ કે છે જુઓ, અન્વયાર્થમાં, અને જો શુભ ઉપયોગમાં હોય તો. હવે અહીં શુભ ઉપયોગમાં હોય તો એનો અર્થ શું કરવો? તો કે મુનિના પ્રકાર બે છે. કોઈને એમ થાય કે તમે મુનિના બે પ્રકાર કહો છો, તમારા ઘરની વાત છે કે આ પ્રવચનસાર પોતે એવું કહે છે? તો કે ગાથા 245 કાઢો, પેજ નંબર છે 454. ગાથા 245, પેજ નંબર 454. એનું હેડિંગ છે હવે. હવે શબ્દનો અર્થ છે કે આગલો અધિકાર મોક્ષ માર્ગ પ્રજ્ઞાપન પૂરો થયો છે. ત્યાર પછી શુભ ઉપયોગ પ્રજ્ઞાપન અધિકાર પેટા અધિકાર ચાલુ થયો છે 245 થી. શુભ ઉપયોગ અધિકાર ચાલુ કર્યો છે એટલે કથન કોના માટે કરે છે? તો કે શુભ ઉપયોગ માટે કથન કરે છે. પેલા શુદ્ધ ઉપયોગનું કથન તો પેલા ચાલી ગયેલું છે. હવે ઉપયોગના બે પ્રકાર ટૂંકમાં બતાવ્યા, શુદ્ધ ઉપયોગ અને શુભ ઉપયોગ. એમાં શુદ્ધ ઉપયોગી કોણ છે? શ્રેણી આરોહણ કરનાર મુનિરાજ. શુભ ઉપયોગી કોણ છે? છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલનારા. તો છઠ્ઠે સાતમે ગુણસ્થાનને ઝૂલનારાને શુભ ઉપયોગી કેમ કયા? તો કે આખું જીવન મુનિરાજ મુનિપણું પ્રગટ કર્યા પછી મુનિરાજનું જીવન છઠ્ઠે સાતમે ઝૂલા કર્યા એ પ્રવૃત્તિ કરી. એનું ફળ શું આવ્યું? તો કે દેવગતિ. તો દેવગતિ કોનું ફળ છે? શુદ્ધનું, શુદ્ધ ઉપયોગનું કે શુભ ઉપયોગનું? તો કે શુભ ઉપયોગનું. માટે ફળ ઉપરથી છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતા મુનિરાજને શુભ ઉપયોગી કહ્યા છે. હવે અન્વયાર્થ વાંચો એટલે ખ્યાલ આવશે. શાસ્ત્રને વિશે, શાસ્ત્રને વિશેનો અર્થ છે આ પ્રવચનસાર શાસ્ત્રને વિશે. શુદ્ધ ઉપયોગી તે શ્રમણ છે. શ્રમણ એટલે મુનિ છે. શુદ્ધ ઉપયોગી મુનિ છે. પછી કહ્યું શુભ ઉપયોગી પણ શ્રમણ છે. શુભ ઉપયોગીને પણ મુનિ તો કીધા, પણ બંને મુનિમાં અંતર બતાવ્યું. એક શુદ્ધ ઉપયોગી મુનિ છે, બીજા શુભ ઉપયોગી મુનિ છે. તેમાંય શુદ્ધ ઉપયોગી કેવા છે? નિરાશ્રવ છે, એટલે કે નવા કર્મને બાંધનારા નથી. એટલે ક્યાં જશે? મોક્ષમાં. બાકીના, હવે શુદ્ધ ઉપયોગી સિવાય બાકી કોણ રહ્યું? શુભ ઉપયોગી. તો શુભ ઉપયોગી શાસ્ત્રવ છે, એટલે નવા કર્મને બાંધે છે. એનું ફળ શું આવવાનું છે? દેવગતિ. તો શુદ્ધ ઉપયોગી મુનિ નવા કર્મ બાંધતા નથી એટલે મોક્ષે જશે, ને શુભ ઉપયોગી નવા કર્મ બાંધે છે માટે સ્વર્ગે જશે. તો મુનિ કેટલા બતાવ્યા? બે. હવે જુઓ ગાથા 11માં પાછા આવી જાઓ, પેજ 17. 17 ગાથા ડિસ્પ્લે ઉપર લેવી હોય તો લેજો. 17 ગાથા, પેજ 17.
ગાથા 11 પેજ 17, ગાથા 11. હવે જોજો અન્વયાર્થ. ધર્મએ પરિણમેલા સ્વરૂપવાળો એટલે સદુપયોગી મુનિ. એનો અર્થ શું કરવો? સદુપયોગી મુનિ. તો સદુપયોગી સ્વરૂપે પરિણમેલો આત્મા જો સદુપયોગમાં જોડાયેલો હોય તો કોને પ્રાપ્ત કરશે? તો કે મોક્ષ સુખને પ્રાપ્ત કરશે. જે 5મી ગાથામાં પ્રતિજ્ઞા કરી હતી કે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન જેમાં મુખ્ય છે એવું સામ્ય કે જેનાથી એટલે સામ્યથી નિર્વાણની પ્રાપ્તિ થાય એવું 5મી ગાથામાં કીધું હતું. એ ભાવ અહીંયા બતાવ્યો કે સદુપયોગી મુનિરાજને મોક્ષની પ્રાપ્તિ થશે. પણ સદુપયોગ સાથે શુભભાવ છે એનાથી શું પ્રાપ્ત થશે? તો હવે આગળ કહે છે, અને જો શુભ ઉપયોગ વાળો હોય તો સ્વર્ગના સુખને પામે છે. બરાબર છે. તો ઉપયોગ 2 પ્રકારના, સદુપયોગ અને શુભ ઉપયોગ. સદુપયોગ એટલે શ્રેણી આરોહણ કરનાર મુનિ, અને શુભ ઉપયોગ એટલે છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલનારા મુનિ. શ્રેણી આરોહણ કરનાર મુનિને મોક્ષ મળશે તો એને સદુપયોગી મુનિ કીધા. અને જે મુનિ સ્વર્ગમાં જશે એના ઉપયોગને શુભ ઉપયોગી કીધો. તો છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતા મુનિ સ્વર્ગમાં જશે. બરાબર છે. હવે આ વાત કોની કરી? કે જેને વિતરાગ ચારિત્ર સાથે શુભભાવ છે એવાની વાત કરી. પણ વિતરાગ ચારિત્ર સાથે સંપર્ક જ ન હોય તો એને શું કહેવાય? સાધક કહેવાય કે અજ્ઞાની? અજ્ઞાની. તો કે અજ્ઞાની. તો અજ્ઞાનીની વાત 12મી ગાથામાં કરી. જુઓ 12મી ગાથા ખોલો. 12મી ગાથામાં લખ્યું છે મથાળા ઉપર હેડિંગમાં પેજ નંબર 18 ઉપર, પેજ નંબર 18 એનું હેડિંગ. હવે શબ્દ એમ બતાવે છે કે સદુપયોગ સાથે સંપર્ક વાળો શુભભાવ છે ત્યાં જો મુનિ સદુપયોગી હોય તો મોક્ષને પામે છે, અને સદુપયોગ સાથે શુભ ઉપયોગ હશે તો સ્વર્ગને પામશે. એટલું અમે આગલી ગાથામાં કહી ગયા છીએ. ત્યાર પછી હવે 12મી ગાથામાં અમે શું કહીએ છીએ? તો કે ચારિત્ર પરિણામ સાથે સંપર્ક વિનાનો હોવાથી. ચારિત્ર પરિણામ એટલે સદુપયોગ જેને છે જ નહીં. સદુપયોગ કોને નથી? તો કે અજ્ઞાનીને. હવે અજ્ઞાની ના માટે શું કહે છે? તો કે ચારિત્ર પરિણામ સાથે સંપર્ક વિનાનો હોવાથી જે અત્યંત હેય છે, એટલે અત્યંત છોડવા જેવું છે. એમ શું કામ કીધું? તો કે અજ્ઞાનીનો સ્વભાવ કેવો છે? તો કે મિથ્યાત્વ અને અનંતાનુબંધી કસાય સાથેનો સ્વભાવ છે. ને અજ્ઞાનીનો મિથ્યાત્વ અને અનંતાનુબંધી કસાય વાળો સ્વભાવ છે તો એનું ફળ અનંત સંસાર છે. તો જેનાથી અનંત સંસાર ઉત્પન્ન થાય એ અત્યંત હેય છે. અત્યંત શબ્દ વાપર્યો છે. એ તો ખરેખર બધું છોડવા જેવું જ છે એમ. હવે કે જે અત્યંત હેય છે
એવા અશુભ પરિણામનું ફળ વિચારે છે. અધ્યાત્મ શાસ્ત્રોમાં અશુભ પરિણામનો ઘણી વખતે અર્થ કર્યો છે કે એને વિતરાગતાનો અંશ પ્રગટો નથી, એવા શુભ અશુભ બંને ભાવ એને અશુભ પરિણામ જ કીધા છે. હવે કોઈને એમ થાય કે આમાં શુભ અશુભ ભાવ બેય લઈ લેવા. અહીં તો તમે હેડિંગમાં ખાલી અશુભ ભાવ લખ્યો છે. તમારા ઘરનો અર્થ કરો છો તો કે ના, જો અન્વયાર્થ વાંચો. અશુભ ઉદયથી આત્મા કુ મનુષ્ય. હવે ખરેખર મનુષ્ય પણ શેનું ફળ છે? શુભ ભાવનું ફળ છે. પણ કુ મનુષ્ય એટલે શું? હલકો મનુષ્ય એટલે શું? કે મનુષ્યમાં પણ હલકી જાત છે એવો મનુષ્ય. પછી તિર્યંચ, નરક થઈને હજારો દુઃખોથી સદા પીડિત થતો સંસારમાં અત્યંત ભમે છે. તો કે મિથ્યાત્વ અને અનંતાનુબંધી કસાઈ સહિત શુભ અશુભ ભાવો એ ખરેખર બધા અશુભ ભાવો જ છે. તો કે પુણ્ય ભાવને પણ અશુભ ભાવ કેમ કીધો? પણ કે પુણ્ય ભાવ કેવો છે? તો કે મિથ્યાત્વ અને અનંતાનુબંધી કસાઈથી સહિત છે. તો મિથ્યાત્વ તો સૌથી મોટું પાપ છે, અને કસાયોમાં અનંતાનુબંધી કસાઈ સૌથી મોટો પાપ છે. એ પાપ સહિતનો શુભ ભાવ ખરેખર તો એનું ફળ અનંત સંસાર માટે અશુભ ભાવ જ કયો છે. તો એ અજ્ઞાની માટેની એક ગાથા લખી છે માત્ર આખા શાસ્ત્રમાં, 12મી ગાથા એક જ. હવે આ 6 થી 12 ગાથા કઈ, એમાં આપણે 10મી ગાથા લેવાની બાકી છે. જો 10મી ગાથા, 11મી ગાથામાંથી આપણે એમ બતાવ્યું છે કે પેલો અધિકાર ખોલશે અને ત્રીજો આખો અધિકાર ખોલશે. પેલા અધિકારના 4 પેટા અધિકાર 11મી ગાથામાંથી ખુલશે, અને 11મી ગાથામાંથી ત્રીજો અધિકાર ચરણાનુયોગ ચુલ્લિકા, એના પેટા 3 અધિકાર ખુલશે. હવે આટલું કીધા પછી પેટા અધિકાર કેમ ખુલે છે એ વિષય કાલે ચાલવાનો છે. બરોબર છે? બધું આપણે એક પણ મિનિટ બગાડ્યા વગર કોન્સન્ટ્રેટ કરીને એકદમ ક્રમથી આખું શાસ્ત્ર સમજવાનું છે. બરાબર છે? એટલે ક્યાંય વિષયાંતર કરવાનું નથી. હવે જુઓ ગાથા 10. હવે શબ્દનો અહીં અર્થ છે કે અમે મંગલાચરણ કર્યું છે, પ્રતિજ્ઞા કરી છે. 6 થી 9 ગાથા સુધી અમે ચારિત્રનું સ્વરૂપ બતાવ્યું છે. હવે અમે એક 6 દ્રવ્યને લાગુ પડતો સિદ્ધાંત બતાવીએ છીએ. તો કે કયો સિદ્ધાંત બતાવો છે? તો હેડિંગ વાંચો, પેજ નંબર 15. પરિણામ વસ્તુનો સ્વભાવ છે. વસ્તુ એટલે કયું દ્રવ્ય? માત્ર જીવ કે 6 દ્રવ્ય? તો કે 6 દ્રવ્ય. તો પરિણામ 6 દ્રવ્યનો સ્વભાવ છે. એટલે 10મી ગાથા કયા દ્રવ્યને લાગુ પડે છે? તો કે 6 દ્રવ્યને. એ 6 દ્રવ્યને લાગુ પડ્યા પછી 6 દ્રવ્યોમાંથી પ્રયોજનભૂત દ્રવ્ય તારા માટે કયું છે? તો કે જીવ. પછી આ સિદ્ધાંત જીવમાં ઉતારવો છે, અને આ ગાથામાંથી પરિણામ વસ્તુનો સ્વભાવ છે એમાંથી તને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય એ બતાવું છે. કોઈને એમ થાય
કે પરિણામ વસ્તુનો સ્વભાવ છે, એમાંથી સમ્યક દર્શન કેમ પ્રગટે? તમે એમ કહો કે દ્રષ્ટિ સ્વભાવ ઉપર મુક્ત તો સમ્યક દર્શન થાય, પણ પરિણામ વસ્તુનો સ્વભાવ છે એવું કહેવાથી તને સમ્યક દર્શન કેમ પ્રાપ્ત થાય? તો કે આ ગાથા સમજવાથી તારી કર્તા બુદ્ધિ અને ભોગતા બુદ્ધિ છૂટે છે, માટે સમ્યક દર્શન થાય છે. તો કે પરિણામ વસ્તુનો સ્વભાવ છે, એમાં કર્તા બુદ્ધિ કેમ છૂટે, ભોગતા બુદ્ધિ કેમ છૂટે? તો કે પરિણમવું એ 6 દ્રવ્યનો સ્વભાવ છે. તારી માન્યતામાં શું પડ્યું છે? શરીરને હું પરિણામ આવું, કુટુંબના સભ્યોને મારા પ્રમાણે પરિણામ આવું, વેપાર ધંધો મારા પરિણામ મુજબ ચાલે, હું મારું કરું અને પરદ્રવ્યનું પણ કરું. અમે ફેક્ટરી ચલાવીએ છીએ, 5,000 માણસોને નભાવીએ છીએ. એટલે તારામાં કર્તા બુદ્ધિનું જોર કેટલું છે? મારું કાર્ય કરું, શરીરનું કાર્ય કરું. 10 પ્રકારના પરિગ્રહ મારી પાસે છે અને હું સાચવી શકું, એટલે એનું પણ કરું. પછી કુટુંબનાનું પણ કરું, પછી સમાજનું પણ કરું, પછી ફેક્ટરીઓ પણ ચલાવું. તો કે તારામાં પરદ્રવ્યના પરિણામ હું કરી શકું છું એવી જે કર્તા બુદ્ધિ છે, ત્યારે આચાર્ય ભગવાન તને એક સિદ્ધાંત બતાવે છે કે ભાઈ, પરિણમવું એ તો 6 દ્રવ્યોનો ત્રિકાળ સ્વભાવ છે. સ્વભાવ હંમેશા કેવો હોય? તો કે સ્વભાવ હંમેશા ત્રિકાળ હોય. તો પરિણમવું સ્વભાવ 6 દ્રવ્યમાં ત્રિકાળ છે. સ્વભાવ કેવો હોય? તો કે પરિપૂર્ણ હોય. એટલે 6 દ્રવ્યો અનાદિથી અનંતકાળ પરિણમી શકે એટલા શક્તિરૂપ સામર્થ્યવાળા પરિપૂર્ણ છે. સ્વભાવ કેવો હોય? તો કે નિરપેક્ષ હોય. નિરપેક્ષનો અર્થ છે એને નિમિત્તની કે પરદ્રવ્યની પરિણમવા માટે જરૂર નથી. બેનશ્રીએ દ્રવ્યની વ્યાખ્યા એવી બતાવી કે જેને પરિણમવા માટે કોઈની રાહ જોવી ન પડે. આપણે આપણા આત્મા ઉપરથી વિચારો જોઈ કે પરિણમવા માટે, એટલે મોહ રાગ દ્વેષ આદિ આપણી અજ્ઞાન દશામાં ઉત્પન્ન કરવા માટે પરદ્રવ્યની રાહ જોવી પડે છે કે સહજ કાર્ય થયા જ કરે છે? કોઈ બહારથી આવીને તારા પરિણામ કરી ગયું કે તે પોતે કર્યા? અચ્છા, એ પરિણામ એક સમયનું છે, બીજા સમયે પલટવા માટે પુરુષાર્થ કરવો પડ્યો કે સહજ એનો વ્યય થયો? અને વર્તમાન પરિણામ વ્યય થયું તો ઉત્તર પરિણામ પ્રગટ કરવા પુરુષાર્થ કરવો પડ્યો કે સહજ પ્રગટ્યો? સહજ પ્રગટે. તો કે 6 દ્રવ્યો પોતાના સ્વભાવથી 3 કાળ પરિણમન શક્તિને કારણે પ્રતિ સમય પરિણમે છે. જો તું આ સિદ્ધાંત સ્વીકારીશ તો શરીર પોતાના કારણે પરિણમે છે કે તારા કારણે? બહારના સંયોગમાં 10 પ્રકારના પરિગ્રહ મળ્યા, એ તારા ઘરમાં સોનું ચાંદી આવ્યા, એ પરિણમન સોના ચાંદીનું સ્વતંત્ર છે કે તારે કારણે છે? અને પાપનો ઉદય થશે ત્યારે એ ઘર છોડીને ચાલ્યા જશે, ત્યારે પણ સહજ ચાલ્યા જશે, તું એને રોકી નહીં શક. તો કે છે પરિણમવું એ સર્વ દ્રવ્યનો
પોતાનો સ્વભાવ છે. તું કુટુંબના ને પરિણામ આવી દેશ. વિચાર કરજે, જો 24 કલાકમાં તારી ઈચ્છા મુજબ ઘરના કેટલા લોકો પરિણયમાં, વિચાર કરજે. તું સમાજને સાચવી શકસ? તને એમ છે હું સમાજનો પ્રમુખ છું, મારી સાથે આખો સમાજ છે, હું કહું તેમ ચાલે. તો કે પરિણામ વસ્તુનો સ્વભાવ છે એ છયે દ્રવ્યને લાગુ પડતો સિદ્ધાંત સમજવાથી વિશ્વના છયે દ્રવ્યો પ્રતિ સમય પોતાની પરિણમન શક્તિને કારણે પરિણમે છે. એ જો સિદ્ધાંતને સ્વીકારવામાં આવી જાય તો પરદ્રવ્યના પરિણામનો હું કરતા છું એ ભાવ છૂટી જવાથી તને સમ્યક દર્શન પ્રાપ્ત થવાનું છે. તો 10મી ગાથામાંથી આચાર્ય ભગવંત પરિણામ વસ્તુનો સ્વભાવ છે એટલે છયે દ્રવ્યનો સ્વભાવ છે. છયે દ્રવ્ય એટલે જાણવા લાયક પદાર્થો છે, એટલે જ્ઞેય પદાર્થો છે. તો બીજો અધિકાર કયો છે? જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન. જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન એટલે 6 દ્રવ્યનું કથન. છયે દ્રવ્ય કેવા છે? તો કે દ્રવ્ય ગુણ પર્યાય મય છે ને છયે દ્રવ્ય ઉત્પાદ વ્યય દ્રવ્યાત્મક છે. આવું દ્રવ્યનું, છયે દ્રવ્યનું યથાર્થ શ્રદ્ધાન કરવાથી જીવની કર્તા બુદ્ધિ છૂટી જાય છે. ને કર્તા બુદ્ધિ છૂટવાથી તને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. તો 10મી ગાથામાંથી આચાર્ય ભગવંત જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન, મૂળ શબ્દ છે પ્રતિજ્ઞામાં વિશુદ્ધ દર્શન. મૂળ શબ્દ છે વિશુદ્ધ દર્શન. એના ઉપરથી સમ્યક દર્શન શબ્દ કાઢ્યો છે. સમ્યક દર્શનમાંથી 6 દ્રવ્યનું શ્રદ્ધાન ને 6 દ્રવ્યના શ્રદ્ધાનમાંથી જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન શબ્દ પ્રયોગ કર્યો છે. તો જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન એનો વિશેષ વિસ્તાર પેલા સંક્ષિપ્ત વિસ્તાર 10મી ગાથામાં કર્યો ને વિશેષ વિસ્તાર માટે 10મી ગાથામાંથી પેટા 3 અધિકાર ખોલવાના છે, ત્યારે વિશેષ વિસ્તાર થશે. તો ફરીવાર આ શાસ્ત્રની વિશે 3 અધિકાર છે. પહેલો અધિકાર જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન એટલે સમ્યક જ્ઞાનનો અધિકાર. બીજો અધિકાર જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન એટલે સમ્યક દર્શનનો અધિકાર. ત્રીજો અધિકાર ચરણાન યોગ ચુલ્લિકા એટલે સમ્યક ચારિત્રનો અધિકાર. પેલા અધિકારના પેટા 4 અધિકાર. સદુપયોગ અધિકાર પહેલો, બીજો જ્ઞાન અધિકાર, ત્રીજો સુખ અધિકાર અને ચોથો શુભ પરિણામ અધિકાર. આ 4 અધિકાર 11મી ગાથામાંથી ખુલશે. બીજો અધિકાર છે સમ્યક દર્શનો એટલે જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન. એમાં પેટા 3 અધિકાર છે. દ્રવ્ય સામાન્ય અધિકાર પહેલો, બીજો અધિકાર દ્રવ્ય વિશેષ અધિકાર બીજો, ત્રીજો પેટા અધિકાર જ્ઞાન જ્ઞેય વિભાગ એ ત્રીજો પેટા અધિકાર. અને ત્રીજો અધિકાર છે ચરણાન યોગ ચુલ્લિકા. એમાં 3 પેટા અધિકાર છે. એક અધિકાર છે પહેલો આચરણ પ્રજ્ઞાપન, બીજો અધિકાર છે મોક્ષ માર્ગ પ્રજ્ઞાપન અને ત્રીજો અધિકાર છે શુભ ઉપયોગ પ્રજ્ઞાપન. બરાબર છે?
ટોટલ 10 અધિકાર ખુલવાના છે. 10મી ગાથામાંથી બીજા અધિકારના પેટા 3 અધિકાર ખુલશે. 11મી ગાથામાંથી પેલા અધિકારના પેટા 4 અધિકાર અને ત્રીજો અધિકાર ચરણાનુયોગ ચુલ્લિકા એના પેટા 3 અધિકાર ખુલશે. સમય થયો છે. કાલે પેટા અધિકારોનો વિષય ચાલશે. હાજી, બહુ સરસ. ઘણી ધાર્મિક વાતો આવી કરે. શાળાનો સમય હા, તમે બોલો. સક્સેસફુલ 9 વાગ્યા સુધી છે. આપણે 9:30 સુધી છે. 9 હતું. અત્યારે 9 સુધી છે કે 9:30 સુધી? હા, આમ તો 9 વાગ્યા સુધી છે આપણને. મે બી આવતીકાલે બધાની ઈચ્છા હશે તો આપણે 9:30 સુધી રાખીશું. પણ આજે સરસ રીતે વિષય પૂરો થયો છે. તો 9 વાગ્યા સુધી રાખીએ, અને કોઈની ભાવના હોય તો જીનવાણી કરો. કોઈને કંઈ પૂછવું હોય તો છે? હા, હા, પૂછી કોઈને શકાય. પૂછવું હોય તો પૂછો. હા, કારણ કે આપણે સમય 9:30 સુધીનો લખેલો હતો એટલે અચ્છા, 9:30 સુધીનો સમય લખેલો હતો. ના, હા. આપણે 7:30 થી 9 ની જ વાત હતી. પણ સાડા- પછી એ કદાચ ઓલામાં લખ્યું હશે, પણ બપોરે સવારે છે ને રંજનબેને 7:30 થી 9 જાહેર કર્યું. હા, એમ જ હા. લખ્યું હતું. અચ્છા અને મારે એમનો મેસેજમાં 9:30 સુધી હતું એટલે ઓકે. ઓકે. કઈ વાંધો નહીં. કોઈને પ્રશ્ન હોય તો હા, આપણે લઈ પ્રશ્ન હોય લઈએ. તો એટલે લઈ જેને લ્યો. જોડાવું હોય તો જોડાઈ શકે, હા, ના જોડાવું હોય તો ના જોડાઈ શકે. બે ઓપ્શન મળે ને. હા. પ્રશ્નો જે છે એમાં પેલી પ્રાયોરિટી એ છે કે આપણે જે પ્રવચન સાર ચાલે છે એના વિશેના જ પ્રશ્નો. પેલી પ્રાયોરિટી. બીજી પ્રાયોરિટી જેટલો વિષય ચાલ્યો છે એમાંથી પ્રશ્નો, જેનાથી વિષયાંતર કઈ ન થાય. કોઈને પ્રશ્ન ન હોય તો હું પ્રશ્ન પૂછું અડધો કલાક આના જ લગતા, બહુ સરસ. અને પછી તમે બધા આન્સર આપો તો આપણે અત્યાર સુધીનું રિવિઝન થઈ જાય. હા, વેરી ગુડ. બરોબર છે. હમ. ચલો, પેલો પ્રશ્ન. આ શાસ્ત્રના રચયિતા કયા આચાર્ય છે? કુંદાચાર્ય. હાજી, કુંદાચાર્ય. હાજી, કુંદાચાર્ય દેવ રચિત પ્રવચન સાર એની ટીકાની રચના કયા આચાર્ય કરી? અમૃતચંદ્રાચાર્ય. અમૃતચંદ્રાચાર્ય. કુંદાચાર્ય દેવ પાસે વર્તમાન કાળ તરફથી જોઈએ તો વાણીનો પ્રવાહ કયા તીર્થંકર પાસેથી આવ્યો છે? સિમંદર. આ ક્ષેત્રે ને આ કાળે કોની પાસેથી આવ્યો છે? મહાવીર સ્વામી. મહાવીર ભગવાનની મહાવીર. પરંપરાનો ઉપદેશ આવ્યો છે. હાજી, અને સાક્ષાત કયા તીર્થંકરને ભગવત કુંદાચાર્ય દેવે સાંભળ્યા છે? સિમંદર સ્વામી. સિમંદર સ્વામી. ભગવાનની વાત સાંભળી. સિમંદર ભગવાનની વાણીમાં કુંદાચાર્ય દેવની ભૂમિકા અનુસાર 3 પ્રકારના ઉપદેશમાં શું શું આવ્યું? શાયિક નું સ્વરૂપ એટલે કે હા, કેવળ એટલે પછી બીજું યતિનું સ્વરૂપ. યતિનું સ્વરૂપ. વેરી ગુડ. ત્રીજું નિર્વાણ નું સ્વરૂપ ને શ્રાવકનું સ્વરૂપ. શ્રાવક નું સ્વરૂપ. હાજી, શ્રાવકનું સ્વરૂપ. એ 3 ઉપદેશમાંથી મુખ્ય 2 ઉપદેશની વાત પ્રવચન સારમાં કરી છે. શ્રાવકની વાત બહુ જ ગૌણપણે લીધી છે. એકાદી ગાથામાં અણસાર ખાલી આપ્યો છે. તો કે આમ કેમ? તો કે ભગવત કુંદાચાર્ય દેવને પોતાની ભૂમિકાથી ઉપર જવું છે કે નીચે જવું છે? ઉપર જવું છે. ઉપર જવું છે. ઉપર જવું હોય તો યતિ એટલે શ્રેણી આરોહણ કરી નિર્વાણની પ્રાપ્તિ કરે. હાજી. માટે ક્ષાયિકનું સ્વરૂપ ને યતિના સ્વરૂપની વાત મુખ્યપણે આવી છે. શ્રાવક પણ તો એ ઓળંગી ગયા છે.
એટલે એ વાત એને મુખ્યપણે નથી લીધી. હવે આ શાસ્ત્રમાં મંગલાચરણ કેટલી ગાથામાં છે? 5 પહેલી 5 ગાથા. 1 થી 4 ગાથામાં, 1 થી 4. 1 થી 4. 4 માં મંગલાચરણ છે, 5મીમાં પ્રતિજ્ઞા છે. બરાબર. 5માં પ્રતિજ્ઞા છે. વેરી ગુડ. 6 થી 12 ગાથામાં શું છે? સંક્ષિપ્ત વિસ્તાર. સંક્ષિપ્ત વિસ્તાર. ને 13 થી 270 ગાથા સુધી શું છે? વિશેષ વિસ્તાર. વિશેષ વિસ્તાર. ને 271 થી 275 ગાથામાં શું છે? ઉપસંહાર. ઉપસંહાર. આ 5 વાત મુખ્ય યાદ રાખવા જેવી છે. અચ્છા, પ્રતિજ્ઞા કોને કહેવાય? આખા શાસ્ત્રમાં શું કહેવા માંગે છે એનો statement. એનો નીચો એનો નિચોડ, એનું તાત્પર્ય. પ્રતિજ્ઞા શાસ્ત્રની દિશા બતાવે છે કે ક્યાંથી ક્યાં લઈ જવા માંગે છે. આ શાસ્ત્રની પ્રતિજ્ઞામાંથી મુખ્ય કેટલા અધિકાર ખુલે છે? 3 કે 3 3. વેરી ગુડ. પહેલો અધિકાર કયો છે? જ્ઞાન જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન. જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન. બીજો જ્ઞેય અધિકાર, તત્વ પ્રજ્ઞાપન. જ્ઞેય તત્વ ને પ્રજ્ઞાપન. ત્રીજો અધિકાર. ચરણાનું ચરણાનું યોગચુલિકા. ચુલિકા. પ્રજ્ઞાપન શબ્દનો અર્થ શું છે? એના વિશે વિશેષ પ્રવચન. પ્રજ્ઞાપન શબ્દનો અર્થ કથન કરવું. એટલે જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન એટલે જ્ઞાન તત્વનું કથન કરીશ. જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન એટલે જ્ઞેય તત્વનું કથન કરીશ. બરાબર છે? હાજી. જ્ઞાન તત્વ એનો બીજો અર્થ શું છે? સમ્યક જ્ઞાન. સમ્યક જ્ઞાન. અને અહીં સમ્યક જ્ઞાનમાં કયું જ્ઞાન લેવું છે? કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાન. શાહી જ્ઞાન. હમ. શાહી જ્ઞાન. તો કે કુંદાચાર્ય દેવની ભૂમિકા અનુસાર ભગવાનની વાણીમાં શું આવવું જોઈએ? જરાક પડઘો આવે છે. બે ફરી વાત. કુંદાચાર્ય દેવની ભૂમિકા અનુસાર સિમંદર ભગવાનની વાણીમાં કયો ઉપદેશ આવવો જોઈએ? સહાયકનું સ્વરૂપ. યસ. અને યતિનું સ્વરૂપ. યતિનું એટલે એનો અર્થ એવો છે કે હે ભરત ક્ષેત્રના મહાસમર્થ આચાર્ય, તમે શ્રેણી આરોહણ કરો અને ક્ષાયિકપણું પ્રગટ કરો. હાજી. હવે 6ઠી ગાથામાં 2 પ્રકારના ચારિત્ર બતાવ્યા. એ 2 પ્રકાર કયા છે? સરાક ચારિત્ર ને વિતરાક ચારિત્ર. બરોબર. 2 ચારિત્રમાંથી ઉપાદેય કયું ચારિત્ર છે? વિતરાગ ચારિત્ર. વિતરાક ચારિત્ર. સરાક ચારિત્ર કોને હોય છે? 6 થી 7મા ચારિત્ર વાળાની. ગુણસ્થાન વાળા 6 થી 7. 6 થી 12 ગુણસ્થાન સુધી સરાક ચારિત્ર છે. પણ પ્રવચન સારમાં કોની ભૂમિકા બતાવી છે? છઠ્ઠા. 4થા ગુણસ્થાનની, 5માની, 6થા 7મા છઠ્ઠા સાતમા. 6ઠા 7મા ગુણસ્થાનમાં. 6ઠા 7મા ગુણસ્થાનમાં મુનિના પ્રકાર કેટલા પાડ્યા છે? 2 પાડ્યા છે. એક કેવા છે? છઠ્ઠે સાત્વિક અને દિવ્ય છે. શુદ્ધ સાથે શુભ વાળા. એક શ્રેણી શુદ્ધતા સાથે શુભ ભાવ. શુભ વાર. અને બીજા મુનિ કેવા છે? શુદ્ધ. શુદ્ધ ઉપયોગી એટલે શ્રેણી આરોહણ શ્રેણી કરનાર. આરોહણ કરનાર. 2 માંથી કયા મુનિને નિર્વાણ પ્રાપ્ત થશે? શ્રેણી શ્રેણી આરોહણ. શ્રેણી આરોહણ. શ્રેણી આરોહણ કરનારાને. યતિ. માટે ખરેખર આ શાસ્ત્ર કોની મુખ્યતાથી છે?
શ્રેણી આરોહણ કરવાની. મુનિ શ્રેણી આરોહણ કરવાના મુનિની મુખ્યતાથી છે. શુભોપયોગી મુનિને ફળ શું મળશે? સ્વર્ગ. સ્વર્ગ સ્વર્ગ સ્વર્ગ. શ્રી પ્રાપ્તિ અને ગતિ. અને સદુપયોગી મુનિને ફળ શું મળશે? મોક્ષ. મોક્ષ. મોક્ષની પ્રાપ્તિ થશે. હમ. 6 થી 9 ગાથામાં કોનું સ્વરૂપ બતાવ્યું? સમ્યક દર્શનનું સ્વરૂપ બતાવ્યું, સમ્યક જ્ઞાનનું કે સમ્યક ચારિત્રનું? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક સમ્યક ચારિત્રનું. કારણ કે 6ઠી ગાથામાં ચારિત્રના 2 પ્રકાર બતાવ્યા, 7મી ગાથામાં ચારિત્રનું સ્વરૂપ બતાવ્યું, 8મી ગાથામાં અને 9મી ગાથામાં ચારિત્રના 3 પરિણામ બતાવ્યા, શુભ પરિણામ, અશુભ પરિણામ અને શુદ્ધ પરિણામ. 10મી ગાથા શેના માટે છે? એનો વિષય કયો છે? આપણે જાતે પરિણામ વસ્તુનો સ્વભાવ છે. 10મી ગાથા કઈ છે? હાજી, પરિણામ વસ્તુનો સ્વભાવ છે. બરાબર છે. બરાબર. એમાંથી કયો અધિકાર ખોલવો છે? બીજો ને એના 3 પેટા અધિકાર. હા, બીજો અધિકાર અને એના પેટા 3 અધિકાર. જ્ઞેય બીજા તત્વ. અધિકારનું નામ શું છે? જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન. એના દ્વારા શું પ્રગટ કરાવવું છે? સમ્યક સમ્યક દર્શન. સમ્યક દર્શન. તો પરિણામ વસ્તુનો સ્વભાવ છે, એમાંથી સમ્યક દર્શન કઈ રીતે પ્રગટે? એમાંથી અકર્તા અભોક્તા સ્વભાવની સિદ્ધિ થાય. એના ઉપરથી નક્કી થાય કે હું અકર્તા છું ને અભોગતા છું. એટલે કે પરના પરિણામનો કરતા નથી, પરના પરિણામનો ભોગતા નથી. એ 2 ભાવ છૂટી જાય, કરતા બુદ્ધિ ને ભોગતા બુદ્ધિ. તો જીવ અકર્તા એટલે સમ્યક દ્રષ્ટિ થઈ જાય. 11મી ગાથામાં સદુપયોગનું ફળ શું બતાવ્યું? સદુપયોગી જીવનું ફળ નિર્વાણની પ્રાપ્તિ. નિર્વાણની પ્રાપ્તિ. સામ્ય ભાવ. અને શુભ ઉપયોગનું ફળ શું બતાવ્યું? સ્વર્ગ. સ્વર્ગ. કયા મુનિ સ્વર્ગમાં જશે? છઠ્ઠા સબ. મુકુંદાચાર્ય. 6ઠે 7મે દ્વિલા કરશે. અને શ્રેણી આરોહણ કરશે, ક્યાં જશે? મોક્ષ. મોક્ષમાં. 11મી ગાથામાંથી 3 અધિકારમાંથી કેટલા અધિકાર ખોલવા છે? પહેલા પહેલો અને ત્રીજો. 4 ભાગ. પહેલો અધિકાર અને ત્રીજો અધિકાર. પહેલા અધિકારમાં પેટા કેટલા અધિકાર છે? 4. અને ત્રીજા અધિકારમાં પેટા 3 અધિકાર. કેટલા અધિકાર છે? પેટા 3. પહેલા અધિકારમાં સદુપયોગનું સ્વરૂપ બતાવવું છે, પછી સદુપયોગનું ફળ બતાવવું છે. સદુપયોગનું ફળ ક્ષાયિક જ્ઞાન, ક્ષાયિક સુખ એ બતાવવું. કેવળ જ્ઞાન. હા. અને શુભ પરિણામનું ફળ ઇન્દ્રિય સુખ અને ઇન્દ્રિય દુઃખ એ બતાવવું છે. એ કાલે વિશે ચાલવાનું છે. બીજા અધિકારમાં પેટા અધિકાર કેટલા કયા? 4. બીજામાં 3. એમાં 10મી ગાથામાંથી ખોલવું છે. પરિણામ વસ્તુનો સ્વભાવ છે. કેટલા દ્રવ્યને લાગુ પડતો સિદ્ધાંત છે? 6 દ્રવ્યને. દ્રવ્યને લાગુ પડતા સિદ્ધાંતને કહેવાય દ્રવ્ય સામાન્ય અધિકાર. એવું કહેવાય. એટલે એમાંથી દ્રવ્ય સામાન્ય અધિકાર ખોલશે. હવે દ્રવ્યમાં સામાન્યપણું હોય તો તમારો તર્ક લંબાવો તો વિશેષપણું પણ હોવું જોઈએ.
માટે બીજો અધિકાર દ્રવ્ય વિશેષ અધિકાર ખોલશે. બરાબર. દ્રવ્ય વિશેષ. હવે દ્રવ્યમાં સામાન્યપણું ને વિશેષપણું હોય તો બે દ્રવ્યોને જુદા પાડી શકાય. જીવને જુદો પાડવો હોય તો 6 દ્રવ્યોમાંથી એવી કઈ વસ્તુ જીવમાં છે કે 6 દ્રવ્યથી જીવને જુદો પાડી શકાય? જ્ઞાન લક્ષી. જ્ઞાન જ્ઞાન અસાધારણ અથવા ચેતનપણું. અસાધારણ બરાબર ગુણ. છે? તો ચેતનપણું. જુદો પાડી શકાય તો સ્વ પર વચ્ચે ભેદ જ્ઞાન થઈ શકે કે ન થઈ શકે? થઈ શકે. એમ કરીને ત્રીજો અધિકાર ખોલવો છે. કેટલું સ્ટ્રોંગ લોજિક છે, વિચારો આચાર્ય ભગવાનનો. જ્ઞાન જ્ઞેય વિભાગ. હા, જ્ઞાન જ્ઞેય વિભાગ. તો બોલો, આચાર્ય ભગવાનનું સ્ટ્રોંગ લોજિક કેટલું છે કે 5મી ગાથામાંથી એને 6 થી 270 ગાથા અને પછી ઉપસાર કાઢી દીધો એક વાક્યમાંથી. હો, અત્યારે કોઈ રાઇટર તમને એવો જોવા મળે કે આખું પુસ્તક લખે પણ એક વાક્યમાં સમાવી દે? નહીં, પણ શ્રુત લબ્ધિના ધારક છે આચાર્ય ભગવાન. કેવા છે? તો ટૂંકામાં ટૂંકું લખે તો એક વાક્યમાં સમાઈ જાય અથવા એક શબ્દમાં સમાઈ જાય, અને વિસ્તાર કરે તો 3 અધિકાર 275 ગાથા રચાઈ જાય એક વાક્ય અથવા એક શબ્દમાંથી. ખ્યાલ આવે છે? તો આચાર્ય ભગવાન રુધિધારે છે. સિમંદર ભગવાન મહાવિદ્ય ક્ષેત્રમાં કઈ રુધિ દ્વારા ગયા હતા? ચારણ વૃત્તિ ચારણ રુધિ દ્વારા. અને આપણે કુંકુદાચાર્ય કહેતા. હા, ભગવત કુંકુદાચાર્ય દેવ કઈ રુધિથી? ચારણ રુધિ દ્વારા ગયા. ચારણ વૃત્તિથી મહાવિદ્ય ક્ષેત્ર જવું હોય તો 3 પ્રકારે જઈ શકાય. એક ચારણ વૃત્તિ દ્વારા, આહારક શરીર. બીજું આહારક શરીર દ્વારા, હમ અને ત્રીજું તમારા દેવ મિત્ર કોઈ હોય એ આવે અને તમને સશરીર સાથે લઈ જાય. તો 3 પ્રકારે જઈ શકાય. એમાંથી કુંકુદાચાર્ય દેવનો પ્રકાર કયો હતો? ચારણ ચારણ વૃત્તિનો પ્રકાર હતો. આકાશ ગમન કરી શકે. ભગવાનની વાણી સાંભળીને પેલું શાસ્ત્ર કુંકુદાચાર્ય દેવે કયું રચ્યું? પ્રવચન સાર. પ્રવચન સાર શબ્દનો અર્થ શું છે? દિવ્ય ધ્વનિનો સાર. પ્રવચન વિશેષ દિવ્ય ધ્વનિનો સાર. હમ અથવા શાસ્ત્રમાં લખ્યું છે જીન પ્રવચન સાર. હમ તો જીન એટલે તીર્થંકર, તીર્થંકરની વાણીનો સાર. હાજી. પ્ર શબ્દનો અર્થ છે ઉત્કૃષ્ટ, સર્વોત્કૃષ્ટ વચન એનો સાર. સર્વોત્કૃષ્ટ વચન એટલે દિવ્ય ધ્વનિ. તો નામ ઉપરથી પણ ખ્યાલ આવે એવું છે કે આ શાસ્ત્ર જ પેલું રચાણું હશે. પ્રવચન. આપણે અહીંયા સુધી રાખીએ છીએ, પછી કાલે પેટા અધિકારનો વિષય ચાલશે. પેટા 10 અધિકાર કયા પ્રકારે છે એ બતાવાશે. પછી બહુ સરસ. હા, પછી શાસ્ત્ર કઈ રીતે વંચાય એ વિષય ચાલશે. અને આવતીકાલે 9:30 વાગ્યા સુધી રાખીશું આપણે. કાલે સવારનું સેશન 2 કલાક અને રાતનું સેશન પણ 2 કલાક, હા, 4 કલાક ચાલશે. શનિ રવિ માં ક્યાં છો રાજુભાઈ? કરી શકો છો જેની બી ભાવના હોય. વચમાં કોઈનો કઈ પ્રશ્ન હતો? ના, મેં કહ્યું શનિ રવિ માં શું છે પ્રોગ્રામ? હા, શનિ રવિમાં રવિવારે લેન્સડેલ જઈએ છીએ બ્રેકફાસ્ટ પછી, અને શનિવારે
સવારના કઈ થોડું લઈ શકાય એકાદ કલાક, પણ પછી બપોરના 2 થી 4 આપણા અહીંયાનું ટેમ્પલ છે ને હાજી. બેલ્સવિલ મેરીલેન્ડમાં, ત્યાં હા 2 કલાકનું આ છે છઠાડા. 6 ડાડા વિશે ઓકે. હિન્દીમાં હશે અને એની માહિતી મોકલાવીશ સ્વાધ્યાય હાજી. ઇન્ફોમાં, તો તમે જોઈન થઈ શકો. બરાબર છે, બહુ સરસ. હા 2 કલાકમાં આખી 6 ડાળા શીખડાવવાની છે. અરે વાહ. Yeah, અને let's મને say this. વિશ્વાસ છે કે જેમ પ્રવચન સાર શીખી શકાય 10-12 કલાકમાં, એમ 2 કલાકમાં આપણે 6 ડાળા તમને મોપાઠ થઈ જશે. વાહ, હા, કારણ કે ગુરુદેવના પણ આપણને મને થોડા ઘણા સમયમાં બહુ પ્રવચનો જ છે. લાભ મળ્યો છે એવું કહી શકાય. બરાબર છે. પ્રવચન સાર જેવું દિવ્ય ધ્વનિનો સાર આપણને 2 દિવસમાં અને 2 અચ્છા, કલાકમાં 6 ડાળા ત્યાં 6 કરાવવાના ડાળા. લેન્સડેલ? ના, 6 ડાળા ચાલશે અહીંયા વોશિંગ્ટનમાં, અચ્છા, જૈન સેન્ટરમાં. વોશિંગ્ટનમાં. બરાબર, બરાબર. પછી શનિવાર લેન્સડેલમાં 2 થી થોડા 4 દિવસ. 2 થી 4 બપોરે. લેન્સડેલના ટોપિકો બધા નક્કી થઈ ગયા છે? ત્યાં મોક્ષમાર્ગ પ્રકાશક છે, હા. બહુ સરસ. એ તમને આખો કન્સેપ્ટ મોક્ષમાર્ગ પ્રકાશકનો 2 કલાકમાં મળી જશે. એ આપણે લાસ્ટ ટાઈમ લીધેલો ને અહીંયા આપણા એ આપણે અહીંયા લીધો તો જન્મ જયંતિ જન્મ ગુરુદેવ. જયંતિ પર લીધો હા, હતો. હા. લેન્સડેલે માગણી કરી છે 7મા અધિકારની. એટલે 7મા અધિકાર પર વધારે હા, થશે. એટલે 7મા અધિકારના 2 વિષય છે. હમ, હમ. એક છે નિશ્ચયાભાસી, વ્યવહારાભાસી અને ઉભયાભાસીનું સ્વરૂપ. બહુ બહુ અને સરસ. બીજો વિષય છે સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિ. અને એમાં એમાં સાથે 5 લબ્ધિનું સ્વરૂપ. એ 2 વિષય. વાહ. એટલે લેન્સડેલ એક જ દિવસ નિશ્ચયાભાસી છો? જીવ કેવી રીતે થઈ જાય, ના, ના, વધારે વ્યવહારાભાસી કઈ દિવસ છે. રીતે થઈ જાય, અચ્છા અચ્છા. અને ઉભયાભાસી કઈ રીતે થઈ જાય. બરાબર. અને એ બધું છોડે ને સમ્યક સન્મુખ આવે તો 4 લબ્ધિ સુધી આવીને પાછો પણ ફરી શકે. બરાબર. અને વિશેષ પુરુષાર્થ કરી 5મી લબ્ધિમાં આવીને સમ્યક દર્શન પ્રગટ કરી શકે. ટૂંકામાં આટલો વિષય છે ઈ. સાથી બહુ તમે સારું. 24 થી 28 છો ને ત્યાં આગળ? આ એટલે 24 થી 28 હા. એનો હા, તો એનો પણ પ્રોગ્રામ આવી ગયો છે મારી ટાઈમિંગ્સ. પાસે, હા, ટાઈમિંગ્સ અને તો હું તમને આજે વોટ્સએપ કરી દઉં છું. હા. હમ, હમ. હા, મને પણ કલ્પનાબેને મોકલાવ્યો છે આમ, હા, પણ બસ તો તમે ફાઇનલ, ઓલામાં હા, મૂકી દેજો. ફાઇનલ શું છે એ ફાઇનલ જ છે. નહીં, ઝૂમ ની લિંક ને હવે હા, આવશે ઝૂમની કદાચ. લિંક. ઓકે, હું એને કહું છું ઝૂમની લિંક મોકલે. હા, ઓકે. ભલે. તો કોઈને અને હા, આપણે એવું પણ જીનવાણી કરી લઈ લઈએ. શકીએ ને મનીષાબેન, કે આપણી લિંકમાં લેવું હોય તો લઈ શકાય. એટલે હમણાં છે ને બીજા પણ ચાલશે ને, એટલે ખબર એટલે નથી ઓકે. ટાઈમિંગ્સ કેવી રીતે મેચ થાય છે, નહીં તો આપણામાં લઈ શકાય, કોઈ પ્રોબ્લેમ ઓકે. નથી. હા, હા. જરાક ટાઈમિંગ્સ પાછા હું પણ જોઈ લઉં છું. મને જોઈ લો તમે, પછી તમે કોણ, પછી જ એને પૂછીએ આપણે. હા, હા, તો આપણે એડજસ્ટ થતું હોય તો કઈ પૂછવાની જરૂર નહીં પડે, અને હા, એડજસ્ટ ના થતું હોય તો નવી લિંક આપણે પૂછી લેશું. હા, હા, તો બરાબર છે. મનીષાબેન, હું જીનવાણી લઉં છું, તમે ખોલજો પછી. હા, શું શેર કરું જીનવાણી? શું કહો છો? આપણે એ તો ચેતનાબેન લઈ શકે. વિચારો હું બોલા દો, બોલાવીશ. હા રંજનબેન. હા કરાવશે, રાજુભાઈ જયકારા કરાવશે, તો હું હા, નાની ઓકે, ઓકે. જીનવાણી લઉં છું. હા, લ્યો. સ્વાનુભૂતિ સે મમ સ્વાનુભૂતિ મદિરી શ્રી મલકા જૈન સુત આનંદ અમૃત સે ભરી સમતા પ્રભાવ બહાવતી રાગાદિ વિકલ્પ તોરિકે માં સરસ્વતી પ્રતિભાવ વંદન દ્રષ્ટિ નિજ में जोरी के માં સરસ્વતી પ્રતિભાવ વંદન દ્રષ્ટિ નિજ में जोरी के જાવાણી કે જ્ઞાન તે સુજે લોકાલો સોવાણી મસ્તક નમો સદા દેત હું ડોક સદા દેત હું ડોક. બોલો જયકારા.
વર્તમાન ચોવીસીના આખરી તીર્થંકર બાલ બ્રહ્મચારી શ્રી મહાવીર ભગવાનનો જય. જય જય હો. હો. જય હો. મહાવિદ્ય ક્ષેત્રે બિરાજતા 20 વિરમાન તીર્થંકરમાં પ્રથમ તીર્થંકર ધર્મ ધુરંધર અનંત ચતુષ્ટયના ધારક દિવ્ય ધ્વનિના દાતાર શાસન ઉપકારી સીમામાં રહેનાર શ્રી સિમંદર ભગવાનનો જય. જય જય હો. કળીકાળ સર્વજ્ઞ કેવળ જ્ઞાની તળેટીમાં બેઠેલા મહાસમર્થાચાર્ય આગમના રચયિતા ભગવત મુકુંદાચાર્ય દેવનો જય. જય હો. જય હો. જય હો. જય હો. અમૃતને પીનાર અમૃતને પાનાર અમૃતચંદ્રાચાર્ય દેવનો જય. જય હો. વર્તમાન કાળે સમ્યક દર્શનનો ઉપદેશ આપનાર તીર્થના નાયક તીર્થના સ્થાપક તીર્થના પ્રવર્તક પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય. જય હો. પૂજ્ય ગુરુદેવના શિષ્યમાં શિરોમણી પૂજ્ય ગુરુદેવના નવભવનો મહિમા બતાવનાર સ્વાનુભવ યુક્ત જાતિસ્પણ જ્ઞાન યુક્ત પ્રસમ મૂર્તિ ભગવતી માતનો જય. જય હો. જય હો. પૂજ્ય ગુરુદેવ અને માતાજીની સાધના ભૂમિ સુવર્ણપુરી ધામનો જય. જય હો. સુવર્ણપુરી ધામમાં બિરાજતા સર્વે દેવ શાસ્ત્ર ગુરુ ભગવંતનો જય. જય હો. વર્તમાન ગુરુ અને ભવિષ્યના તીર્થંકર શ્રી સૂર્યકૃતિનાથ ભગવાનનો જય. જય હો. શ્રી સૂર્યકૃતિનાથ ભગવાનના સમવસરણના મુખ્ય ગણધર શ્રી દેવેન્દ્ર કૃતિનાથ ભગવાનનો જય હો. જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય. જય હો. એટલે આપણે આ પ્રવચન સારને ધ્યાનમાં રાખીને બધી જય બોલાવી. હા, બહુ સરસ. મહાવીર ભગવાન આવી ગયા, પરંપરાનો ઉપદેશ, સિમંદર ભગવાન સાક્ષાત વાણી, કુંકુદાચાર્ય દેવ રચયિતા, અમૃતચંદ્રાચાર્ય દેવ ટીકાકાર, એનો ભાવ સમજાવનાર પૂજ્ય ગુરુદેવ અને બેનશ્રી અને ગુરુદેવ બેનશ્રી સાધના ભૂમિ સુવર્ણપુરી ધામ અને ગુરુદેવનું વર્તમાન અને ભવિષ્ય કેવું છે અને બેનશ્રીનું વર્તમાન અને ભવિષ્ય કેવું છે હા, બધું આવે. બહુ સરસ. બહુ સરસ. એટલે આ છે ને લખી લેવું એટલે તમારે જયકારો બોલાવવામાં સારું પડે. હા જી. સારું. તો બધાને જય જિનેન્દ્ર. જય જય જિનેન્દ્ર. જિનેન્દ્ર. બધાને સાદર જય તમે રેકોર્ડિંગ જિનેન્દ્ર. ને બધું બંધ કરજો અને પછી તમે હોસ્ટ છો ને એટલે મીટિંગ પણ તમે જોઈન કરજો. સાંભળ્યું? હા, શું કહો છો? બંધ કર્યો. રેકોર્ડિંગ બંધ કરું પેલા. હા હા, હું રેકોર્ડિંગ બંધ કરું છું. હા, અને પછી સભાને પણ એન્ડ તમે જ કરજો. એક મિનિટ.